कधी चालू? हरि ओम. यावानर्थ उदापाने यावानर्थ उदपाने यावानर्थ उदापाने यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके सर्वतः संप्लुतोदके सर्वतः संप्लुतोदके यावानर्थ उदापाने सर्वत्र संप्लुतोदके यावानर्थ उदापाने सर्वतः संप्लुतोदके यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके तावान् सर्वेषु वेदेषु तावान् सर्वेषु वेदेषु तावान् सर्वेषु वेदेषु तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानत ब्राह्मणस्य विजानत ब्राह्मणस्य विजानत ब्राह्मणस्य विजानत तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानत तावान् सर्वसु वेदेषु ब्राह्मणस्य विजानत तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानत तावान् सर्वसु वेदेषु ब्राह्मणस्य विजानत यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानत यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानत यावानर्थ उदपाने सर्वत्र संप्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानत यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके तावान् सर्वसु वेदेषु ब्राह्मणस्य विजानत कर्मण्येवाधिकारस्ते कर्मण्येवाधिकारस्ते कर्मणस्येवाधिकारस्य कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा फलेषु कदाचन मा फलेषु कदाचन मा फलेषु कदाचन कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्म फल हेतुर्भूर्मा मा कर्म फल हेतुर्भूर्मा ते संगोस्तव कर्मणि ते संगोस्त्वकर्मणि मा कर्म फल हेतुर्भूर्मा ते संगोस्तव
કર્મણિ મા કર્મ ફલ હેતુમાં તે સંગે સત્વકર્મિણો કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂર્મા તે સંગોસ્ત્વકર્મણિ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુમાં તે સંગે સત્વકર્મિણે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂર્મા તે સંગોસ્ત્વકર્મણિ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂર્મા તે સંગોસ્ત્વકર્મણિ 46 48 એક સાથે યાવાનર્થ ઉદપાને સર્વત્વા સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂર્મા તે સંગોસ્ત્વકર્મણિ તે સંગોસ્ત્વકર્મ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત યાવાનર્થ ઉદપાને સર્વત્વા સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 105મો દિવસ, બરાબર ને. શનિવારે આપણે બીજા અધ્યાયના 45મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા હતા. એમાં 42, 43 અને 44 ત્રણ શ્લોકની અંદર અવ્યવસાયાત્મક બુદ્ધિ કોને કહેવાય એના 10 લક્ષણો છે, અને પછી વ્યવસાયાત્મક બુદ્ધિ કોને કહેવાય એના 5 અહીંયા સિદ્ધાંતો ભગવાને સમજાવ્યા છે 45 શ્લોકમાં. એ આપણે ગઈ શનિવારે આપણે જોતા હતા. એમાં પહેલી વાત હતી કે નિસ્ત્રેય ગુણ્યે ભવાર્જુન, હે અર્જુન તું ત્રણેય ગુણોથી પર થઈ જાય એકવાર, સત્વ રજ અને તમ, એનાથી પર થઈ જાય. બીજું કીધું તું નિર્દ્વંદ થાય, એટલે રાગ દ્વેષાદી રહિત થઈ જા. ત્રીજી વાત કીધી નિત્ય સત્વસ્થ, નિત્ય નિરંતર રહેવાવાળા સર્વત્ર પરિપૂર્ણ પરમાત્મા છે, એમાં તું નિરંતર સ્થિત થઈ જાય, પરમાત્માની અંદર તું સ્થિત થઈ જાય. ચોથી વાત કીધી નિર્યોગ ક્ષેમ, એટલે યોગ ક્ષેમની ચિંતા કર નહીં. યોગ એટલે મેળવવું અને ક્ષેમ એટલે ટકાવવું. એમ જે મળેલું છે ને એને ટકાવવાની જવાબદારી પણ મારી છે, એમ ભગવાને અહીંયા કીધું. પાંચમી વાત કીધું આત્મવાન, તું કેવળ પરમાત્માને પરાયણ થઈ જા. એક પરમાત્મા પ્રાપ્તિનું તારું લક્ષ્ય હોવું, બીજું કોઈ લક્ષ્ય અત્યારે તારે કરવું, પરમાત્માની પ્રાપ્તિનું લક્ષ્ય તારું હોવું જોઈએ. આમ 5 સિદ્ધાંતો ભગવાને સમજાવ્યા કે આવી રીતના જે
પરમાત્માની અંદર જે લીન થઈ ગયો છે, જે સત્પુરુષો છે, જે સજ્જન લોકો છે, જે ભક્તિ કરવા માટે, જે લોકો સાધના કરવા માટે તૈયાર થયા છે ને, એના માટે આ 5 વાતો ભગવાનને સમજાવી અર્જુનને, પણ એ બધી આપણને લાગુ પડે બધી એમ. ભગવાન ગીતામાં આશ્વાસન આપે છે, આદેશ આપે છે અને આશીર્વાદ પણ આપે છે. ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં આશીર્વાદ, આશ્વાસન પણ આપે છે અને સાથે આદેશ પણ આપે છે. અંધકારમાં અટવાતા માનવમાં મા ગીતા આશાનો પ્રકાશ ફેલાવે છે. ઘણીવાર અંધારામાં માણસ અટવાઈ જાય, કોઈ જગ્યાએ એને ખબર ન પડતી હોય કે હવે મારે શું કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, જવું જોઈએ કે નહીં જવું જોઈએ. ઘણીવાર આવું માણસની બુદ્ધિ કિંકર્તવ્ય મૂઢ બુદ્ધિ થાય ત્યારે માણસને નિર્ણય લેવામાં ખૂબ જ અગવડ પડે છે. એ વખતે માણસે ભગવાનના શરણે જવું જોઈએ અને અર્જુન ગયો છે એમ, બરાબર. બીજા અધ્યાયના 7મા શ્લોકની અંદર ભગવાનના શરણે અર્જુન ગયો છે. શિષ્યસ્તે તામ માહી પ્રપન્નમ, હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. મને હવે લડવું કે નહીં લડવું, લડવાથી લાભ થાય કે લડવાથી ગેરલાભ થાય, એ હવે મારી બુદ્ધિ કામ કરતી નથી. તેથી હું તમારા શરણે આવ્યો છું. મારું જેમાં કલ્યાણ હોય ને એ વાત તમે મને સમજાવો. જ્યારે સમાજની અંદર ઘણીવાર વ્યક્તિગત જીવન હોય, કુટુંબ જીવન હોય, સામાજિક જીવન હોય, એની અંદર ઘણીવાર આપણે બધા અથડાતા હોય છે અને એ વખતે કોઈ રસ્તો આપને મળતો નથી. તો એ વખતે ભગવાનના શરણે જવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ એમ આપણે કહે. હતોત્સાહી મનુષ્યને ગીતા નવો ઉત્સાહ આપે છે. જે થાકી ગયો હોય ને, હતોત્સાહ એટલે કોઈ પ્રકારનો એને રસ્તો ઉગતો ન હોય, એવા લોકોને શ્રીમદ ભગવદ્ ગીતા નવો ઉત્સાહ આપે છે. નિરાશા એ તો નાસ્તિકતા છે. કેવું નિરાશા કેવું છે? આ નિરાશ થવાનું નથી. ચડતી પડતી તો આવે, ઘણીવાર પડતી આવે એટલે માણસ નિરાશ થઈ જાય, થાકી જાય, ઘણીવાર તાપીમાં પડી જાય ને ગળા ફાંસો ખાઈને ઘણીવાર મરી જતા હોય છે. આવા પેપરમાં આપણે રોજ 1-2 પ્રસંગ આપણે જોતા હોઈએ. ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે ચડતી પડતી તો આવવાની છે, સુખ દુઃખ તો આવવાના છે, યશ અપયશ તો આવવાના છે, સંસાર લઈને બેઠા છે, આ બધી વસ્તુ આવવાની છે. તેથી કહે છે કે હતોત્સાહ થવાની કંઈ જરૂર નથી. કારણ કે દુઃખો કેવા છે? દુઃખો અને સુખો આવન જાવન વાળા છે. સુખ કાયમ નથી રહેતું, દુઃખ પણ કાયમ રહેતું નથી. અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા મહેમાનોનું દર્શન આપ્યું છે. મહેમાનો કાયમ રહે 2 કલાક 4 કલાક, વધારેમાં 5 કલાક. સુલાના હગા આવ્યો હોય તો ઓલી જમીન જાય એમ, પણ પછી તો જાય તો ખરા જ. એમ સુખ આવે તો એ સુખ પણ કાયમનું નથી, દુઃખ આવે તો એ પણ દુઃખ કાયમ મહેમાન જેવા છે એમ. કેટલું સરળ સીધી ભાષાની અંદર ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો આપને સમજાવે. નહીંતર આપણે ગીતા તો સંસ્કૃતમાં છે, ઘણા બધા મોટા અર્થો આવા છે. હવે અમારે ગીતા હવે આ ઉંમરે ક્યાં વાંચવાની? ભણ્યા નથી, વંડી ઠેકીને આવતા રહ્યા છે. ક્યાં એકડોય અમે ઘૂંટો નથી. હવે એવા સમયની અંદર ગીતા કેમ વંચાય? પણ ભગવાન આપણે એકદમ હળવા દ્રષ્ટાંતો અને હળવી વાતો કરી અને આ સિદ્ધાંતો બધા આપણે સમજાવે છે. તેથી હતોત્સાહી મનુષ્યને ગીતા નવો ઉત્સાહ આપે છે. નિરાશા એ તો નાસ્તિકતા છે. ભગવાન મારી જોડે છે એમ માનનારો માનવ કોઈ દિવસ નિરાશ થતો. વિશ્વને ચલાવવાળી શક્તિ મારી અંદર આવીને બેઠી છે. જે મને બોલાવે છે, ચલાવે છે, ખાધું પચાવે છે, દરેક મારી જે બધી જે શરીરની અંદર બધી જ પ્રકારની જે ક્રિયાઓ થાય છે ને, એ અંદર બેસીને મારો ભગવાન કરતો રહેલો. આ સમજણ જો પાકી જો થઈ જાય ને તો માણસને કોઈ દિવસ નિરાશા આવતી નથી. ગમે તેવો પાપી માણસ પણ બદલી શકે છે, સારો થઈ શકે છે, મહાન બની શકે છે એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે. ગમે તેવો પાપી, ગમે તેવો હરામખોર, ગમે તેવો નાસ્તિક માણસ હોય ને એ પણ સંત અને મહાપુરુષ બની શકે છે. તેથી ભગવાને ગીતામાં કીધું 9મા અધ્યાયમાં કે અપિશેષુ દુરાચારો ભજતે મામન્ય ભાગ સાધુ રેવસ મંતવ્ય સમ્યજ્ઞ વસિતો હિસ. આમ કરી અને ભગવાને કીધું કે તાતોવા પ્રાપ્તિ, ઘણી બધી વાતો ભગવાને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. ગમે તેવો પાપી, ગમે તેવો દુરાચારી માણસ હોય પણ એ બધી દુરાચાર અને પાપ છોડીને એકવાર મારા શરણે જો આવી જાય ને તો હું જન્મો જન્માંતરનો એનો ઉદ્ધાર કરી દઉં છું. વાલીઓ એનું
બહુ મોટું સારામાં સારું ઉદાહરણ આ પૃથ્વી ઉપર જો કોઈ હોય ને તો વાલીઓ એનું ઉદાહરણ છે, બરોબર ને? આવો ખતરનાક, જાનું લૂંટવાની, લોકોને લૂંટવાના, મારવાના, એની પાસે જે કાંઈ સંપત્તિ હોય એ બધી લઈ લેવાની, અને આ ધંધો બારોટિયાને પણ સારા કેવડો એવી રીતનો આ કુશળ ડાકુ હતો, બરોબર? પણ નારદ મુનિ મળ્યા, એને વિચાર આપ્યો, સમજણ આપી, અને પછી એ માણસ બદલી ગયો. તો આજે 10,000 વર્ષ પછી આપણે વાલિયામાંથી ઋષિ વાલ્મીકી બન્યા, એને આપણે યાદ કરી કે નહીં? વાલિયો કોળી હતો, વાલિયો આવી રીતનો ચોર, ડાકુ, લૂંટારો, જંગલની અંદર બધા ધંધા કરતો હતો. પણ અહીંયા નારદ જેવા મહાપુરુષ, એવા સંત એને મળ્યા, અને એની સાથે ઘણી બધી ચર્ચાઓ થઈ. પરબારો વાલિયો બદલો નથી. ઘણી બધી ચર્ચાઓ, ઘણા બધા પ્રશ્નો અહીંયા નારદજીને વાલિયોએ પૂછેલા છે. એ બધા પ્રશ્નો પૂછ્યા પછી એની બુદ્ધિમાં ઉતરી ગયું કે મેં જે રસ્તો લીધો છે ને એ ખોટો છે. એ રસ્તો તો મને પાપ અને નરક તરફ લઈ જનારો છે. મારે તો સ્વર્ગ તરફ જવાનું છે. અને એમ કરી અને પોતાના જીવનને એને વળાંક આપી દીધો. તેથી આજે હજારો વર્ષો થઈ ગયા છતાં આપણે વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બન્યા, એને યાદ કરી કે નહીં? પૂજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખા વંદે વાલ્મીકી કોકિલમ. આપણી બીજી ત્રીજી પેઢીને કોઈ યાદ કરતું નથી. માનો કે આજે આપણે બાપ દાદાના ફોટા બે રાખ્યો હોય, બાનો હોય ને બાપનો હોય, પછી આપણે ગયા હોય, આપણે હોય ત્યાં સુધી એનું મહત્વ હોય, નમસ્કાર કરીએ, બધું જ કરી. પણ આપણે ગયા પછી શું કરે? એ ફોટો અહીંયાથી ઉતારી લઈએ, અને આપણે જે ગયા છે ને એને લટકાવી દઈએ ત્યાં, બરોબર? અને પછી એ ફોટા જાય અને એનો પોત્ર ત્યાં થાય ને જ્યારે યુવાન થઈને બધું આવે ને તો એ બધું કાઢે અને એના ફોટા. આવું છે કે નહીં? તો હજારો વર્ષો પછી વગર ફોટાએ આજે દુનિયાની અંદર જેનું નામ અમર થઈ ગયું છે, એ શા માટે થયું? એણે એક રસ્તો બદલી કહેતો કે ભગવાન, હવે મારે આ જ રસ્તો, આ જ કાર્ય, આ જ વિચાર, સમાજના અંતિમ મારો શ્વાસ હશે ને ત્યાં સુધી મારે આ કામ કરવાનું છે. એટલે કે ગમે તેવો દુરાચારી માણસ હોય, ગમે એવો આવી તો ચોર લૂંટારું હોય, પણ બધું જ છોડીને એકવાર ભગવાન કહે છે મારા ચરણે જો આવી જાય ને તો હું એનો ઉદ્ધાર કરું. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. ગીતા વાંચો, શું કહે છે? શું કહે છે? ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. હું એને તાત્કાલિક ધર્માત્મા બનાવી દઉં. વિચાર તો કરો, વાર લગાડવાની નહીં. મારા શરણે જાય ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, હું એને તાત્કાલિક ધર્માત્મા બનાવી દઉં. આટલી શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ બધી વાતો સમજાવે છે. તેથી મહર્ષિ વાલ્મીકી બનવા માટે માનવે સાચા અંતઃકરણ પૂર્વક પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. વાલ્મીકી ઋષિના બની ન બનીએ તો કાંઈ નહીં, પણ એના રસ્તે જવાનો જો પ્રયત્ન કરીને તો આપણે પણ ઘણીવાર ભૂલો થઈ ગઈ હોય, ઘણીવાર પાપ થઈ ગયા હોય ને, તો અંતઃકરણથી આપણે આનો ત્યાગ કરીને જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણા લોકો કહે છે કે ગીતા કર્મવાદની હિમાયત કરે છે. બીજા કેટલાક કહે છે કે ભગવાન જ્ઞાનવાદની હિમાયત કરે છે. આ બંને માન્યતાઓ એકાકીન છે. શ્રી કૃષ્ણે બંને વાતોને સુમેળ સાધ્યો છે. શ્રી કૃષ્ણે કર્મવાદની હિમાયત કરી છે, પણ નિવૃત્તિવાદનું ખંડન કર્યું. પ્રવૃત્તિ અને નિવૃત્તિ ભગવાને બંનેનો સ્વીકાર કર્યો. પ્રવૃત્તિ પણ જીવનમાં જોઈ અને નિવૃત્તિ પણ જોઈ. ખાલી પ્રવૃત્તિ કરતાં 80-90 વર્ષ વયા જાય તો પણ એ ખોટું છે. અને 16 વર્ષનો છોકરો થાય અને ઘર છોડીને નિવૃત્ત થઈને જંગલમાં હિમાલયમાં વયો જાય તો એ પણ ખોટું છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંનેનો સમન્વય હોવો જોઈએ. તેથી 2 આશ્રમ આવ્યા, બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમ. એ આપણા પ્રવૃત્તિના આવ્યા, અને વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ 2 આશ્રમ આવ્યા ને આપણા જીવનના, એ છે નિવૃત્તિના. એટલે 100 વર્ષના સુંદર મજાનો આવી રીતની વાત ભગવાને સમજાવી છે. 25 વર્ષના 4 તબક્કા કર્યા છે, અને એમાં 25 વર્ષના અંતરે માણસનું જીવન બદલતું જવું જોઈએ. તેથી કહે છે આ બંને માન્યતાઓ એકાતીન છે. માનવ જાતિના વિકાસ માટે બંનેની આવશ્યકતા છે. શ્રી કૃષ્ણ તો કહે છે કે નિરપેક્ષ ભાવે કર્મ કરે તે સંન્યાસી, અને ફલેશા સહિત સામ્ય દ્રષ્ટિથી કર્મ કરે તે કર્મયોગી. એટલે કે કર્મ તો
દરેકે કરવાનું છે. સંન્યાસી હોય કે કર્મયોગી હોય, સંસારી હોય, બરોબર ને? કર્મ તો દરેક લોકોએ કરવાનું છે. એટલે ભગવાને અહીંયા બંને કર્મયોગ અને સાંખ્ય યોગ, સાંખ્ય એટલે જ્ઞાન યોગ એમ, એટલે બંનેનું સમર્થન ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આજે આપણે 46મો શ્લોક ખૂબ જ અગત્યનો છે. ભગવાન એક સુંદર મજાનું દ્રષ્ટાંત આપી અને આપણે આ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે સામાન્ય માણસને આ જો શ્લોક સમજવાનો હોય તો ભગવાન અહીંયા સુંદર મજાનું એક દ્રષ્ટાંત આપે છે. એ જો આપણે સમજી લઈએ તો ભગવાને જે બીજા અધ્યાયના 46મા શ્લોકમાં અર્જુનને જે આ સિદ્ધાંત સમજાવ્યો છે ને એ આપણે સમજાય છે. યાવાનર્થ ઉદાપાને સર્વત સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત. બહુ સરસ રીતે ભગવાન અત્યારે અર્જુનને અહીંયા કોઈ પણ રીતે અર્જુન જે પાછલી બેઠક ઉપર થાકી અને જે બેસી ગયો છે ને એને ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. ભગવાન કે એકવાર જો આ અર્જુન ઊભો થઈ જાય ને તો બાકીનું કામ તો હું એની પાસે કરાવી લઈશ, પણ એકવાર ઊભો થવો, પથારીમાંથી હૂટેલો હોય તો આપણે કાંઈ કામ કરાવી શકીએ નહીં, પણ એકવાર પથારીમાંથી ઊભો થઈ જાય તો પછી બાપ કહી જાય પીપળાવાળી વાડીએ જવાનું છે, જ્યાં કાલ 2 રજકાના કેરા અધૂરા રહી ગયા છે ને એ પાવાના છે. પછી વડલાવાડી જ્યાંથી પૂરું થાય ને એટલે વડલાવાડીએ જઈએ, ત્યાં થોડુંક આ નિંદામણ બાકી છે ને 2 કેરા. ઉઠે તો માણસ એને કામ સીધી શકે, પણ ઉઠે જ નહીં તો. તેથી ભગવાન અહીંયા જે અર્જુન જે બેહી ગયો છે ને, હાથમાંથી હથિયાર ફેંકી દીધા, ધનુષ અને બાણ ગાંડીને ફેંકી દીધું અને ભગવાનને સ્પષ્ટ કહી દીધું કે મારે યુદ્ધ કરવું નથી. તો ભગવાન વિચાર કરે છે કે કોઈ પણ હિસાબે આને મારે યુદ્ધ કરે એવો પ્રયત્ન કરવો છે, પણ પહેલાં ઊભો તો થવો જોઈએ ને. એટલે ઊભો કરવાનો પ્રયત્ન આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. ત્રણેય ગુણોથી રહિત નિર્દ્વંદ વગેરે બની જવાથી શું થશે? આજે આગળના શ્લોકની અંદર આપણે નિર્દ્વંદ, નિત્ય સસ્વસ્તો, આત્માવાન આમ કહીને ભગવાને જે વાત કરીને તો એ માણસ જો બને, આવી રીતનો સાધક બને, સંત બને, મહાપુરુષ બને તો હવે પછી શું થાય એનું વર્ણન અહીંયા 46મા શ્લોકની અંદર ભગવાને સમજાવ્યું. અનર્થ ઉદપાને એટલે કે સર્વત એટલે કે બધું બાજુથી, દર્શન બહુ સારું છે. સર્વત એટલે સંસ્કૃત શબ્દ, એ સર્વ બાજુથી, ચારે બાજુથી આપણે શું કહીએ સર્વત્વ એટલે ચારે બાજુથી. પછી સંપ્લુતોદકે એટલે ભરપૂર જળાશય, અમૃત જળાશય જો માણસને મળી જાય, ચારેય બાજુથી સલકાયેલું અમૃત જેવું સરોવર જો માણસને મળી જાય તો નાનકડા ખાબોચિયાના ઉદપાને, ઉદ એટલે પાણી, એટલે કે નાના ખાબોચિયાની શું જરૂર ભાઈ? મોટું જો આવી રીતનું અમૃત સરોવર મળી જાય અને એમાંથી જ બધી મારી આકાંક્ષા, કામનાઓ જો પૂરી થતી હોય તો નાનકડું જે ખાબોચિયું છે એની શું આપણે જરૂર? પછી આપણે ખાબોચિયાને અડતા નથી. અમૃતરૂપી મોટું સરોવર મળી જાય પછી ખાબોચિયામાં કે ગ્લાસમાં ભરેલું જે પાણી છે કે વહેતા રહેલા ઝરણાઓ છે અથવા નાનું એવું તળાવ છે એની કોઈ કિંમત રહેતી. કારણ કે અમૃત જેવું મોટું સરોવર મળી ગયું છે, એની અંદર બધું આવી જાય. જેમ હાથીના પગલામાં બધાના પગલાં આવી જાય કે નહીં, હાથીનું પગલું મોટું, એમાં સિંહનું, બધું વાઘનું કે હરણનું બધા પગલાં એની અંદર સમાઈ જાય. એમ અહીંયા એકવાર માણસને જો અમૃત સરોવર મળી જાય તો પછી નાના નાના ખાબોચિયા કે નાના નાના ઝરણાઓની જરૂર પડતી. દ્રષ્ટાંત આપીને ભગવાન સમજાવે છે. યાવાન એટલે જેટલું, કેવું? યાવાન એટલે જેટલું, અર્થ એટલે પ્રયોજન રહે છે, અર્થાત કશું જ પ્રયોજન રહેતું. એકવાર અમૃતમય તળાવ સલોસલ ભરેલું, ખાલી નહીં એમ, ચારે બાજુથી સલોસલ ભરેલું અમૃત સરોવર જો મળી જાય તો ખાબોચિયાની કોઈ કિંમત રહેતી નથી. વિજાનત એટલે વેદો અને શાસ્ત્રોને તત્વથી જાણનાર, બ્રાહ્મણસ્ય એટલે બ્રહ્મજ્ઞાનીઓનું, સર્વેષુ એટલે સઘળા, વૈદેશુ એટલે વેદોમાં, અને તાવાન એટલે એટલું જ પ્રયોજન રહેશે, અર્થાત કશું જ પ્રયોજન રહેતું. બ્રહ્મજ્ઞાની, બ્રહ્મ સુધી પહોંચેલો માણસ જે છે ને એનું વર્ણન ભગવાન અહીંયા આ શ્લોકની અંદર કરે. પછી નાના નાના ખાબોચિયાની આ બ્રહ્મજ્ઞાની પુરુષને કોઈ જરૂર પડતી, મોટા મોટા થોથા વાંચવાની કે ઉથલાવવાની
આ બ્રહ્મજ્ઞાન, એકવાર બ્રહ્મજ્ઞાન માણસને થઈ ગયું ને પછી એને બીજા કોઈ જેમ એક અમૃતરૂપી મોટું સરોવર ચારે બાજુથી સલોસલ ભરેલું મળી જાય તો ખાબોચિયાની પછી કોઈ કિંમત રહેતી નથી. એમ માણસ બ્રહ્મજ્ઞાની બની જાય. બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે વિચાર. ભગવાનનો એકવાર બની જાય, બ્રહ્મ રૂપ થઈ જાય, બ્રહ્મ સ્વરૂપ થઈ જાય અને બ્રહ્મને જો પામી જાય ને તો પછી નાના નાના પુસ્તક કે નાના નાના કોઈ ખાબોચિયાની જરૂર રહેતી નથી. તેથી અહીં ભગવાન કહે છે કે બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતા નાનકડા ખાબોચિયામાં રહેલા જળમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે અર્થાત કશું જ પ્રયોજન રહેતું નથી. વેદો અને શાસ્ત્રોને તત્વથી જાણનાર બ્રહ્મજ્ઞાનીનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે અર્થાત કશું જ પ્રયોજન રહેતું નથી. એમ આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે. યાવા નર્થ ઉદપાને સર્વત્ર સંપ્લુતોદકે. પહેલી લીટીની અંદર આખી લીટીનો જો વ્યવસ્થિત જો અર્થ કરીએ તો ભગવાને અર્જુનને કીધું છે. શું કીધું? જળથી સર્વતા પરિપૂર્ણ, સ્વચ્છ, નિર્મળ અને મહાન સરોવર પ્રાપ્ત થતા મનુષ્યને નાના નાના જળાશયોની કંઈ પણ આવશ્યકતા નથી રહેતી. કારણ કે નાનકડા જળાશયમાં જો હાથ પગ ધોવામાં આવે તો તેમાં માટી ઓગળી જવાથી તે જળ સ્નાન લાયક બનતું. આ જો હવે આખી સીડી સમજાવી છે કે નાનું જળાશય હોય, નાનું ખાબોચી હોય તો શું થાય તો કે એની અંદર માણસ જો હાથ પગ ધોવે તો માટી આપણા પગવાળી જે માટી છે ને એ નાના ખાબોચિયામાં ઓગળી જાય છે અને ઓગળી જવાથી એ પાણી સ્નાન કરવા માટે લાયક રહેતું નથી. અને જો તેમાં સ્નાન કરવામાં આવે તો તે જળ કપડાં ધોવાને લાયક નથી. માનો કે કોઈ હાથ પગ ન ધોવે અને સીધું સ્નાન કરવા માટે બેસે, બરાબર ને, તો કે સ્નાન કરવામાં આવે તો તે જળ કપડાં ધોવાને લાયક રહેતું નથી. અને જો તેમાં કપડાં ધોવામાં આવે તો તે જળ પીવાને લાયક રહેતું નથી. પરંતુ મહાન સરોવર ચારે બાજુથી છલોછલ ભરેલું અમૃતમય જો સરોવર મળી જાય તો બધી જ રીતે પરિપૂર્ણ છે. એમાં કોઈ દિવસ ગમે તેવું મોટું સરોવર જો મળી જાય તો પછી એમાં બીજું કશું કરવાની જરૂર રહેતી નથી. અર્થાત એની સ્વચ્છતા, એની નિર્મળતા અને એની પવિત્રતા જેવી તેવી બની જાય છે. પછી બીજી રીતેમાં તાન સર્વેષુ વૈદેશુ બ્રાહ્મણસ્ય વિજાનત. એવી જ રીતે જે મહાપુરુષો પરમાત્માને પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ દ્રષ્ટાંત અહીંયા અમૃત સરોવરનું આપ્યું છે, ચારે બાજુથી ભરેલું, પાછું ખાલી નહીં, ચારે બાજુથી છલોછલ જે ભરેલું અમૃતરૂપી મોટું સરોવર છે, બરોબર. તો એ મળી જાય માણસને તો પછી નાના નાના ઝરણાઓ, નાના નાના ખાબોચિયા કે નાના નાના આવી રીતના કોઈ જળાશયની એને જરૂર રહેતી નથી. એવી જ રીતે આ દર્શન આપીને ભગવાન કહે છે કે હે અર્જુન, એવી જ રીતે જે મહાપુરુષો પરમાત્માને પ્રાપ્ત કરી ચૂક્યા છે, જેણે ભગવાનને જ પ્રાપ્ત કરી લીધા છે, ભગવાનને જ કડે કરી લીધા, અને ભક્ત જેમ કહે ને એને એમ જ ભગવાનને કરવું પડે, બરોબર ને. આવા જેણે ભગવાનને, પરમાત્માને જેણે કડે કરી લીધા છે, બરોબર, ભગવાનને જેણે કડે કરી લીધા છે તેઓને માટે વેદોમાં કહેલા યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત વગેરે જેટલા પુણ્યકારી કાર્યો છે તે બધામાં તેમને કંઈ જ મતલબ નથી. એકવાર ભગવાનને સેવી લીધા, ભગવાનને પામી લીધા અને પછી આવા યજ્ઞ છે, તપ છે, તીર્થ છે, વ્રત છે એનું કોઈ મહત્વ રહેતું. પણ કોના માટે? બ્રહ્માએ કીધું ને કે બ્રહ્મ જ્ઞાની એટલે બ્રહ્મ એટલે જેને ભગવાનને પ્રાપ્ત કરી લીધા છે એવા લોકો ને પછી વ્રત હોય, તપ હોય, પછી નાના નાના યજ્ઞ કે દાન કરતા હોય એનું કોઈ મહત્વ રહેતું નથી. અર્થાત પુણ્યકારી કાર્યો તેમના માટે નાના નાના જળાશયના જેવા બની જાય છે. એવું જ દ્રષ્ટાંત આગળ 70મા શ્લોકમાં ભગવાને આપ્યું છે કે તે જ્ઞાની મહાત્મા સમુદ્રની જેમ ગંભીર હોય છે. તેથી સામે ગમે તેટલા ભોગ આવી જાય પણ તે તેમાં કંઈ પણ વિકૃતિ પેદા કરી શકે. જે ભગવાનનો બની ગયો છે એની સામે ગમે તેટલા પ્રલોભનો આવે, ગમે તેટલી વિકૃતિ આવે પણ એને નમતો
નથી. એકવાર ભગવાનને જેણે સેવી લીધા છે, ભગવાનને જેણે કડે કરી લીધા છે અને ભગવાનનો જે બની ગયો છે ને, બરોબર ને, તો એના માટે પછી ગમે તેવી વિકૃતિ, ગમે તેટલા સુખ આવે, દુઃખ આવે, યશ મળે, અપયશ મળે, એના ઉપર કોઈ અસર થતી કોના ઉપર? તો કે બ્રહ્મજ્ઞાની તેજસ્વી જે બ્રહ્મને જેણે પ્રાપ્ત કરી લીધા છે ને એના માટે આપણે તો બધા કર્મ કરવા પડે. બ્રહ્મજ્ઞાનીની વાત કરે છે, જે પરમાત્માને જાણવા વાળો છે અને વેદો તથા શાસ્ત્રોના તત્વને પણ જાણવા વાળો છે, તે મહાપુરુષને અહીં બ્રાહ્મણસ્ય વિજાનત એટલે કે પદોથી નવાજવામાં આવ્યો છે. પછી તાવાન એક શબ્દ છે આ શ્લોકની, તાવાન. કહેવાનું તાત્પર્ય એ છે કે પરમાત્માની પ્રાપ્તિ થવાથી તે ત્રણેય ગુણોથી રહિત, સત્વ, રજ અને તમ, ત્રણેય ગુણોથી રહિત બની જાય છે. તે નિર્દ્વંદ બની જાય છે. એકવાર જેણે બ્રહ્મની પ્રાપ્તિ કરી લીધી, ભગવાનને જેણે કડે કરી લીધા અને ભક્ત કે એમ જ ભગવાનને કરવું પડે એવી સ્થિતિ ઉપર બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ અને બ્રહ્મજ્ઞાની આવી રીતનો જે ભક્ત છે એ પહોંચી જાય. પછી કે છે ગુણથી રહિત બની જાય છે, તે નિર્દ્વંદ બની જાય છે. પછી આ જે ભક્ત છે એની અંદર આવી રીતના ગુણો નિર્માણ થાય છે. નિર્દ્વંદ બની જાય છે અર્થાત તેનામાં રાગ દ્વેષ વગેરે નથી રહેતા. તે નિત્ય તત્વમાં સ્થિત થઈ જાય છે. તે નિર્યોગક્ષેમ બની જાય છે અર્થાત કોઈ વસ્તુ મળી જાય અને મળેલી વસ્તુનું રક્ષણ થતું રહે એવો એનામાં ભાવ પણ રહેતો. મળવું હોય તો મળે, એના માટે મારે મહેનત કરવાની નથી, પણ મળી જાય એટલે પછી હાંચવા માટે આ બ્રહ્મવેતા તત્વજ્ઞાની પ્રયત્ન કરતો નથી. એમ કે પ્રયત્ન કરતો નથી. તે સદાય પરમાત્મા પરાયણ જ રહે. હું અને મારો ભગવાન પરમાત્મા પરાયણ થઈ જાય તો એને પાંચે પાંચ વાતો અસર કરી શકતી નથી. એમ ભગવાન બહુ સરસ રીતે આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. બીજી વાત, બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતા જ નાનકડા ખાબોચિયામાં રહેલા જળમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે અર્થાત કશું જ પ્રયોજન રહેતું નથી. વેદો અને શાસ્ત્રોને તત્વથી જાણનાર બ્રહ્મજ્ઞાનીઓનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે અર્થાત કશું જ પ્રયોજન એનું રહેતું નથી. એમ કે તે પ્રમાણે આત્મ સ્વરૂપને જાણનાર બ્રહ્મજ્ઞાનીને કર્મ ફળોનું વર્ણન કરનારા વેદો તો ચારે બાજુથી ભરપૂર જળાશય જેવા પ્રાપ્ત થયા પછી ખાબોચિયા જેટલું એના માટે જે બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ થઈ ગયો છે એના માટેની આ વાત છે, બધા માટે નથી. આપણે તો ગ્લાસમાંય પાણી જોઈએ, બરોબર ને, નાવા ધોવા માટે નાના ખાબોચિયામાં હાથ પગ ધોવા માટે પણ પાણી તો જોઈ. પણ બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ જે થઈ ગયો છે ને એને આટલું મોટું અમૃતરૂપ જળ, શું કહેવાય, મોટું સલોસલ ભરેલું સરોવર મળી જાય તો પછી નાના ખાબોચિયામાં એને કોઈ રસ નહોતો થયો. સર્વ બાજુથી જે સલકાઈ ગયું છે, ઉદક એટલે પાણી. અહીં એક શબ્દ આ શ્લોકની અંદર સર્વત કીધું ને, ઉદા પાને સર્વત, આવો શ્લોકમાં ભગવાને એક શબ્દ વાપર્યો છે. સર્વ બાજુથી જે સલકાઈ ગયું છે, ઉદક એટલે પાણી, ચારે બાજુથી જે સરોવર સલકાઈ ગયું છે તેવું મોટું સરોવર મળી જાય તો પછી એક નાનકડા જલાશયનો શું અર્થ છે? મોટું અમૃત સરોવર મળી જાય તો પછી ખાબોચિયાની કિંમત શું છે ભાઈ? ખાબોચિયાની કિંમત પછી કાંઈ રહેતી નથી. જે નિસ્ત્રે ગુણ્ય થયો છે, નિર્દ્વંદ થયો છે, નિત્ય એટલે કે સત્વસ્થ થયો છે, જે નિર્યોગક્ષેમ થયો છે, આત્મવાન થયો છે, એ કયા મોઢું નાખવાનો છે? એ કોઈ જગ્યાએ મોઢું નાખવાનો. આવી સ્થિતિનું વર્ણન ભગવાન કરે છે. બ્રાહ્મણસ્ય વિજાનત, બહુ સરસ શબ્દ વાપર્યો. વિશેષ જ્ઞાનથી જેના પર અભિષેક થયો છે એવા પવિત્ર બ્રાહ્મણ છે. એના જીવનમાં તાવાન સર્વેશુ વૈદેશુ, આ શ્લોકની અંદર આ શ્લોક બ્રહ્મજ્ઞાની એટલે કે બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલું જ અર્થાત કશું જ બીજું પ્રયોજન રહેતું નથી. બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણે વેદોના સિદ્ધાંતોનું આચમન કર્યા પછી બીજા કોઈ પણ પાન આચમનની જરૂર રહેતી
જે બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ છે, જે નિત્ય ક્રમ પોતાનો નક્કી કરેલા ક્રમ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરે છે, બરાબર, એવા લોકો આ જગતની અંદર ઘણા થઈ ગયા. ઘણા બધા પ્રલોભનો, ઘણું બધું આવી રીતનું મળ્યું, પણ આવી રીતના લોકો હટતા નથી. એમ વેદોમાં એટલે કે વેદોનો મહિમા ભગવાને જ બતાવ્યો છે. મર્યાદાઓ પણ તેમને ખબર છે. શાસ્ત્રો ભણો, અભ્યાસ કરો અને પછી બધું ભણી લીધા પછી બ્રહ્મજ્ઞાની જો થઈ જાય પછી મોટા મોટા થોથા ઉછલાવવાની કોઈ જરૂર, કારણ કે એને ભગવાન જ ઉપરથી જે બોલવાની શરૂઆત કરે, જવાની શરૂઆત કંઈ પણ કરે ને, તો ભગવાન જ એના બુદ્ધિની અંદર પ્રેરણા આપતા રહેલા છે. જીવનની એટલી ઊંચાઈ આવે કે ગ્રંથોની પ્રતિષ્ઠા જરૂરિયાત ઘટી જાય. આ ગ્રંથ વાંચી બીજો ગ્રંથ વાંચું પછી ભગવાન એવો પ્રસાદ આપે કે વાંચવાની જરૂર નહીં. ઘણો બધો અભ્યાસ કરી લીધો હોય અને પછી બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ જો થઈ જાય ને, તો અહીંયા આવી રીતના પછી એને કોઈની જરૂર રહેતી નથી. પેશવાના કાળમાં મહારાષ્ટ્ર છે ને આપણું, એમાં ઘણા બધા શૂરવીરો થઈ ગયા. એમાં પેશવા કરીને એક મોટો શૂરવીર રાજા બહુ સારો થઈ ગયો. હવે એને ઘેરે એક સવારમાં વહેલું આપણે જે એક વ્રત કરવાનું હોય ને, એમાં નાના બાળકોને બોલાવીને ખીર ને બધું ખવડાવવાનું, એટલે સવારમાં વહેલું જ હોય. એટલે એને નક્કી કર્યું કે ગામના બધા જે કાંઈ નાના મોટા બાળકો છે તે, અને ગામની અંદર જેટલા બધા બ્રાહ્મણો છે ને, એ બ્રાહ્મણોને મારે બ્રહ્મ ભોજન કરી અને સારામાં સારી દક્ષિણા આપવી છે. એટલે એને આ કાર્યક્રમ કર્યો. આમંત્રણ આગલા દિવસે બધા રાજની અંદર બધાને મોકલાઈ ગયું, બરાબર. બધા બીજે દિવસે સવારે બધા ઘણા બધા બ્રાહ્મણો સહિત બાળકો બધા જમવા માટે આવ્યા. અને નજર કરી આ પેશવાએ, બાજીરાવ પેશવાનું નામ તમે સાંભળ્યું હોય કદાચ, તો એને નજર કરી તો એક તત્વનિષ્ઠ જે બ્રાહ્મણ હતો ને, એ લાઈનમાં કાંઈ બ્રાહ્મણોની લાઈનમાં દેખાણો નહીં. એટલે પ્રધાનને પૂછ્યું કે ભાઈ આપણા ગામની અંદર આ તેજસ્વી બ્રાહ્મણ રહે છે, એ સારામાં સારો વિદ્વાન છે, પંડિત છે, જ્ઞાની છે, બ્રહ્મજ્ઞાની, ઘણું બધું એની અંદર ગુણો છે, એ કેમ દેખાતો નથી? તો કે કાંઈ વાંધો નહીં, હું હમણાં તપાસ કરું. એમ પ્રધાન તપાસ કરવા માટે જાય છે. પ્રધાન એ વખતે પોતાનો સ્વાધ્યાય ચાલતો હોય છે. એને નક્કી કરેલું જે બ્રાહ્મણ છે ને, એને નક્કી કરેલું વ્રત જાળવી રાખવા માટે એ રોજ આવી રીતના પ્રયત્ન કરતા. એટલે સવારમાં કોઈ દિવસ કોઈને ત્યાં જમવા માટે જતા જ નહીં. એટલે આ પ્રધાન આવ્યા ને પ્રધાને કીધું કે ભાઈ રાજાએ આમંત્રણ ગઈકાલે, કે આમંત્રણ તો મને મળી ગયું છે, પણ હું મારો સ્વાધ્યાય છોડીને હું સવારના પોરમાં ક્યાંય જઈ શકતો નથી. અને રાજાએ તો સવારના પોરમાં જ આ બ્રહ્મ ભોજનનું આયોજન કરેલું છે, એટલે હું આવી શકું એમ નથી. એમ પ્રધાનને કીધું. પ્રધાને આવીને રાજાને વાત કરી. રાજા કે એમ થોડું હાલે, આ બધા જમે એનો આપણે કાંઈ વાંધો નથી, પણ આવો તેજસ્વી બ્રાહ્મણ જ્યાં સુધી આપણી ઘેરે જમવાનું આવે ને ત્યાં સુધી નકામું છે. અને રાજા તો હાથીની અંબાડી ઉપર સવાર કરી અને પ્રધાનને કે હાલ આપણે જાય. એમ કરી અને અહીંયા બ્રહ્મજ્ઞાની જે બ્રાહ્મણ છે, કેવો છે? અહીંયા બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું. તો બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ એટલે કોણ? એનું જો બાજીરાવ પેશવાના જીવન ચરિત્રનું દ્રષ્ટાંત જો આપણે કહીને તો એમાં આપણે ખ્યાલ આવી જાય. એટલે હાથીની અંબાડી ઉપર રાજા બેઠા છે. પ્રધાન અહીં બ્રાહ્મણની ઘેરે આવી અને બ્રાહ્મણે જોયું કે આ તો રાજાધિરાજ મારા આંગણે અત્યારે આવ્યા છે. અને ઊભા થઈને બે હાથ જોડી અને રાજાને નમસ્કાર કર્યા, બેસવા માટે આસન આપ્યું. અને બધી વાત કરતાં કરતાં રાજાએ કીધું કે આજે મારે ત્યાં બ્રહ્મ મુહૂર્તની અંદર અમે આવી રીતનું જમવાનું ગોઠવું છે, તો બ્રહ્મ મુહૂર્તમાં તમે કેમ ન આવ્યા? ત્યારે બ્રાહ્મણ કહેશે કે ભાઈ હું સવારના પોરની અંદર કોઈ જગ્યાએ ક્યાંય જાતો, સવારમાં 3 સાડા 3 ઉઠું, મારું ધ્યાન ધારણા સંધ્યા જે કાંઈ હોય ને એ બધું કરાવું, અને સવારે 8 થી 9 1 કલાક તો મારો સ્વાધ્યાય હાલતો, તેથી હું આવી શકું નહીં. એમ રાજા કે એમ થોડું હાલે, બરાબર. હું તો રાજા, આખો રાજાધિરાજ અહીંયા આમંત્રણ આપવા માટે અને લેવા માટે આવ્યો છે. ઘણી બધી ચર્ચાઓ થઈ અને ચર્ચાના અંતે બ્રાહ્મણે કીધું ગમે તેવો તમે મને આગ્રહ કરશો, ગમે તેવું કરશો, પણ હું મારો સ્વાધ્યાય છોડીને હું તમારે ત્યાં જમવા માટે આવી શકું એમ નથી. એટલે કદાચ આ બ્રાહ્મણને દક્ષિણા ઓછી પડતી છે. કેવી દક્ષિણા?
ઘણીવાર બ્રાહ્મણોને શું હોય, દક્ષિણા ઓછું પડે તો ઘણીવાર નાટક કરતા હોય છે. અને રાજાને એમ થયું કે ઘણીવાર આવું પણ બનતું હોય છે. અને રાજાએ કીધું કે જો તમે મારી ત્યાં જમવા માટે આવો ને, બરોબર ને, તો તમને 1000 સોનામાં દક્ષિણા તરીકે હું આપું. એ કે વાત બરોબર છે, તમે 1000 આપો એનો મને વાંધો નથી, પણ હું મારું વ્રત છોડીને તમારે ત્યાં જમવા નહીં આવી શકું. એ કે 1000 જો પૂરું ન થતું હોય તો 2000, 3000 એમ કરતાં કરતાં રાજાએ 10,000 સુધીની ઓફર આપી કે તમે મારી ત્યાં જમવા માટે આવો તો 10,000 સોનામોર હું તમને દક્ષિણા તરીકે આપું. અને એ વખતે એમ કહે છે કે ભાઈ 10,000 ને બદલે લાખ તમે મને જો સોનામોર આપશો ને તો હું આવી શકું એમ નથી. ત્યારે ઓલો પ્રધાન ગરમ થઈ ગયો. શું થયો? રેતી તપે ને વધારે સૂર્ય કરતાં રેતી ગરમ થઈ ગયો. એ કે ભામઠા તને કાંઈ ખબર છે? એ કે 10,000 સોનામોર આપીને અત્યાર સુધીની જિંદગીમાં જમાડવા વાળો કોઈ રાજા તને મળ્યો છે? આ 10,000 સોનામોરની તને ઓફર કરી છે દક્ષિણા તરીકે, અને કદાચ અડધો કલાક આવીને જમી જા તો તારું ઘર ને તારો આખો જે વૈભવ છે ને એ બધો ઠાઠમાઠથી બધો ભરાઈ જાય. અને એ વખતે ગરમ થઈને જ્યારે પ્રધાન કહે છે કે આટલી મોટી ઓફર રાજા આપે છે પણ છતાંય તું આવતો નથી, એમ કરી અને ઘણા બધા ન બોલવાના શબ્દો પ્રધાન બોલે છે. ત્યારે હળવેકથી બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ કહે છે કે ભાઈ તું એમ કહેશો કે 10,000 રૂપિયા આપીને જમાડવા વાળો તને કોઈ અત્યાર સુધી મળ્યો છે? તું આવું કહેશો? પ્રધાનને બ્રાહ્મણે કીધું. ત્યારે બ્રાહ્મણ કહે છે કે 10,000 રૂપિયા આપી અને મને જમાડવાળો આ સામે બેઠો. શું કહે છે? 10,000 રૂપિયા આપીને મને જમાડવાવાળો આ સામે બેઠો છે, પણ તમે આખા નગરમાં ફરો અને 10,000 રૂપિયા આપીને ના પાડવાવાળો તમને કોઈ મળશે ખરો? શું કહે છે? તમને દુનિયામાં ના પાડવાવાળો કોઈ મળશે? 10,000 મારે નથી જોતા એમ ના પાડવાળો આ બ્રાહ્મણ અત્યારે તમારી સામે ઊભો છે, અને રાજા પણ બાજુમાં જ બેઠો છે. પણ નગરમાં ફરો અને કોઈ બ્રાહ્મણ ન આવતો હોય એને તમે ઓફર આપો કે 10,000 સોનામોર આપીને તમે જમવા આવો. 100% બધા વાંકા બધા જાય છે. કહેવાનો અર્થ કે બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ કોને કહેવાય? જે તેજસ્વી છે તેને, જે જ્ઞાની છે, તેજસ્વી છે, કર્તૃત્વવાન છે, જેની ટોચની જેની બુદ્ધિ ગઈ છે અને જે બ્રહ્મ સ્વરૂપ બની ગયો છે. કેવો? ભગવાનનો જ બની ગયો છે ને ભગવાન માટે જ પોતાનું જીવન છે ને આવા જે જીવનો છે ને એના માટે તપ હોય, યજ્ઞ હોય, વ્રત હોય એને કોઈ લાગુ પડતા. જેમ અમૃત સરોવર સલોસલથી ભરાય અને માણસને જો મળી જાય તો પછી ખાબોચિયાની જરૂર રહેતી નથી. બહુ સરસ દ્રષ્ટાંત આપી અને અહીંયા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર આવા દ્રષ્ટાંતો આપીને આ શ્લોકને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભગવાને અહીંયા જળાશયનો, અહીંયા અમૃત સરોવરનું દ્રષ્ટાંત આપીને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પાંડુરંગ શાસ્ત્રી એક આવા વેદ વેતા બ્રાહ્મણ, બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ છે, અને પેશવાના રાજની અંદર આવી રીતે જે ઘટના ઘટી એનું દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. મહાપુરુષો આ જગતમાં આવે, દ્રષ્ટાંતો આપી અને વેદ છે, ઉપનિષદ છે, ગીતા છે એને હળવી કરીને કેમ સમજી શકાય ને એ બધી વાતો મહાપુરુષો કરતા હોય છે. તેથી કહે છે કે વેદોનો અભ્યાસ કર્યો હોય પછી નાના ખાબોચિયાનું મહત્વ કેટલું ભાઈ? પછી નાના ખાબોચિયાનું મહત્વ રહેતું. સલોસલ આખું અમૃત સરોવર જેના હાથમાં આવ્યું છે તેને ખાબોચિયાની શું કિંમત? વાસ્તવમાં એક જ પરમાત્મા છે અને વિશ્વ એનું છે. વિશ્વ એનું છે. સ્પેસ એટલે આકાશમાં, એટલે કે આકાશમાં ગયેલા જે વૈજ્ઞાનિકો છે, બરોબર ને, એ એટલી પૃથ્વી છોડીને આકાશની અંદર એટલા ચંદ્ર ઉપર જવા માટે જ્યારે આકાશની અંદર, જ્યારે સ્પેસની અંદર આ લોકો ગયા અને એણે પછી ત્યાંથી નજર કરી પૃથ્વી ઉપર, તો એને પૃથ્વી કેવી ગોળ દેખાણી. કેવી? એમાં કોઈ આડાઅવળા લીટા હતા ને. લીટા તો આપણે પાડ્યા. આફ્રિકાનો લીટો આન, ઓસ્ટ્રેલિયાનો લીટો આન, ભારતનો લીટો આન, બાંગ્લાદેશનો લીટો આન, એ લીટા કોને પાડ્યા? પણ સ્પેસમાં ગયેલો માણસ અહીં કહે છે કે એ જ્યારે સ્પેસમાં આકાશની અંદર ઉપર જ્યારે ચંદ્ર ઉપર જ્યારે જવા દે ત્યારે વચ્ચેથી એને પૃથ્વી ઉપર નજર કરી તો એને સરસ મજાનો એક ગોળો દેખાણો. એમાં કોઈ લીટા તાણેલા હતા? લીટા તો પછી આપણે તાણ્યા કે આ દેશ અમારો એટલે આટલો, આફ્રિકા અમારો, ઓસ્ટ્રેલિયા એટલે આ લીટો અમારો, પાકિસ્તાન એટલે આ બોર્ડર, આ લીટો અમારો. કે છે ને કે ભગવાન નિર્માણ કરે તે દેખાય પછી આપણે લીટા દોર્યા અને આ ભારત, આ આફ્રિકા, આ રશિયા, અમેરિકા
અમૃત સરોવર મળી ગયું હોય તેને ખાબોચિયામાં રસ કેમ હોય? અખાને થોડી આવી અનુભૂતિ થઈ. અખો થઈ ગયો ને, અખો બહુ સારો. એને ઘણા બધા શું કહેવાય સાબકા બહુ માર્યા છે, વાંચવા જેવા છે બધા, પણ આપણે પદ કહેવાય. હા, એના સાબકા બહુ છે. હા, અમૃત સરોવર મળી ગયું હોય તેને ખાબોચિયામાં રસ કેમ છે? અખાને થોડી આ અનુભૂતિ થઈ છે. અનુભૂતિનો માણસ અખો છે. પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર, એવું એને પોતાના આવી રીતે પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર, ટુકડા કરો તેમાં પરમેશ્વર રહેતો નથી, એમ અખાએ બહુ સરસ એના આવી રીતના લખ્યું છે. રહેશે નહીં અખંડમાં પરમેશ્વર આવીને વસ્યું. ક્યાં અખંડ હોય ત્યાં પરમેશ્વર આવીને વસ્યો છે. પાખંડમાં પરમેશ્વર હોતો જ નથી. પાખંડ અને અખંડ આ બે શબ્દો છે. પા એટલે એકનો ચોથો ભાગ, રૂપિયો હોય એનો ચોથો ભાગ એટલે પાવલી આપણે કહીએ ને, એને પા કહેવાય. શું કહેવાય? પાવલી કહીએ ને આપણે, પાખંડ. એટલે કે પાખંડમાં પરમેશ્વર હોતો જ નથી. પાખંડ એટલે 1/4 ભાગ. ધર્મના નામે ગમે તેટલા વિચિત્ર વેશ પહેરી અખંડ એટલે કે અખંડ કરો તો ભગવાન ત્યાંથી ભાગી જાય છે. ટુકડા કરો એટલે ભગવાન ત્યાં રહેતો. આપણને એમ થાય છે કે ભગવાન અમારા મંદિરમાં આવીને બેઠો છે, પણ જેમ જેમ ટુકડા કરતા જાઓ ને એમ ભગવાન ત્યાં રહેતો નથી. એમ એટલે કે તમારું પાખંડ ચાલશે, ભગવાન નહીં રહે. અખંડ હોય તો ચાલે, એટલે કે અખંડ હોય તો ચાલે, પાખંડ તો હમણાં જ પૂરું થઈ જાય છે. એમ વેદ વિચાર અખંડ છે, બરોબર? એ કોઈ દી પૂરો થતો. હજારો વર્ષ ભગવાનના મુખારવિંદમાંથી જે વેદોના જે ઉચ્ચારો નીકળ્યા એ આજે હજારો વર્ષ પછી પણ એને કોઈ તોડી શક્યું નથી, બરોબર? પછી વિદેશી લોકોએ આક્રમણ કરીને આપણા વેદોને બાળી નાખ્યા કે ગમે તે કર્યું, એક વાત જુદી છે, પણ જે ટેક્યું છે ને એને તોડવાનો કોઈ પ્રયત્ન કરી શકતું નથી. તેથી ભગવાન આ શ્લોકમાં કહે છે કે તાવાન સર્વેષુ વૈદેષુ. આ શ્લોકની અંદર શું કે? તાવાન સર્વેષુ વૈદેષુ, જેમને વેદ રૂપી તત્વજ્ઞાનની ધારા મળી ગઈ છે, અમૃત સરોવર જેમને મળી ગયું છે, તેને બીજું પ્રયોજન જાણવાની જરૂર રહેતી. વેદોનો ઊંડો અભ્યાસ કરી અને જેને સંપૂર્ણ રીતે વેદોને સેવી લીધા છે એના માટે પછી નાના નાના પુસ્તકોની ખાબોચિયાની એને કોઈ જરૂરિયાત રહેતી નથી. પાણીનો ટાઈમ થઈ ગયો, બહુ ઝડપથી થઈ ગયો. ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ અને 46મો શ્લોક. એમાં ભગવાન કોઈ પણ રીતે દ્રષ્ટાંતો પણ આપીને અર્જુનને ઊભો કરવા માગે છે. બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતા જ નાનકડા ખાબોચિયામાં રહેલા જળમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, અર્થાત કશું જ પ્રયોજન રહેતું નથી. વેદો અને શાસ્ત્રોને તત્વથી જાણનાર બ્રહ્મજ્ઞાનીનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે, અર્થાત કશું જ પ્રયોજન રહેતું નથી. 10x10ની રૂમમાં આપણે 20-25 વર્ષથી રહેતા હોય અને પછી 400 વારનો બંગલો આપણે જો મળી જાય પછી ઓરડીની કિંમત કાંઈ રહેતી નથી ને, ન જ રહે. એવી રીતે અહીં છે કે અમૃત સરોવર એકવાર માણસને મળી ગયું પછી નાની નાની વસ્તુની કે નાના નાના ખાબોચિયાની જરૂર રહેતી નથી. બહુ સરસ મજાનું ભગવાન આ દ્રષ્ટાંત આપીને અર્જુનને સમજાવે છે. અખો બોલે છે કે પક્ષપાતી જ્યાં હોય ત્યાં નહીં પરમેશ્વર. આ એની અનુભૂતિ બોલે છે. પણ સંતો મહાપુરુષો આ જગતમાં જે આવ્યા ને એ અનુભૂતિમાં જે હતું ને એ બોલ્યા નહીં, એનું આપણા માટે ભજન કીર્તન થઈ ગયું. મહાપુરુષો આવ્યા અને એની અનુભૂતિમાં જે આવ્યું ને એ લોકો બોલવા લાગ્યા, અને બોલવા લાગ્યા એટલે આપણા માટે ભજન થયું, કીર્તન થયું, આવું થયું કે નહીં. ગ્રંથો ગડબડ કરી વાત ન કરી ખરી, આમ નરસિંહ મહેતા કહે છે. શું કહે છે? ગ્રંથો ગડબડ કરી વાત ન કરી ખરી, એમ નરસિંહ મહેતા કહે છે. કબીર કહી ગયા કે પોથી પઢી પંડિત મુવા, એટલે કે જગ મુવા પંડિત ન હુવા કોઈ, એમ કબીરે કીધું. ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે જો પંડિતો, એમ કબીર કહીને વ્યા ગયા. ખાલી ઢાઈ અક્ષર રામ
કેટલા અક્ષર થયા? એક ર આખો ને મ આખો ને એક અડધો એટલે શું કહેવાય લીટો. એટલે અઢી અક્ષર એણે કીધું કે અઢી અક્ષર જો સમજાઈ જાય ને તો પછી ગમે એટલા ગ્રંથને તમે ગડબડ કરશો તો પણ એની પાસે એની કોઈ કિંમત નથી. પ્રેમ છે પઢે છો પંડિતોય, પ્રેમનું સરોવર મળ્યું, અમૃત સરોવર મળ્યું. એટલે ખાબોચિયાની કોઈ કિંમત નથી. પ્રેમનું સરોવર મળતા જ ગ્રંથોનું મહત્ત્વ જીવનમાં ઓછું થઈ જાય છે. તેનું મૂલ્ય તો છે જ, પણ તેમને હવે જરૂર લાગતી એનું મૂલ્ય સમાજને છે, બધા લોકોને એનું મૂલ્ય તો છે જ નથી એવું નથી એમ, બરાબર ને. પણ બ્રહ્મજ્ઞાની જે મહાપુરુષો હોય છે ને એના માટે એને જરૂરિયાત રહેતી નથી એમ આ ગીતાને કહેવાનું છે. ગુણોના આધારે જ નિર્ગુણ સુધી પહોંચવાનું છે. અમૃત સરોવર મળ્યા પછી ખાબોચિયાની આવશ્યકતા જ નહીં રહે એમ ગીતાકાર બીજા અધ્યાયના 46મા શ્લોકની અંદર અહીંયા અર્જુનને સમજાવે છે. આપણા આંતરડા જો મજબૂત હોય તો ગમે તે અન્ન ખાશો તો એ પચી જાય એમ. આંતરડા આપણા મજબૂત હોવા જોઈએ. તેથી આપણે ઘણીવાર ઘણા લોકો પાસેથી સાંભળીને કે ભાઈ તો અડધી અડધી ડોલ લાડવા ખાઈ જાય. એક એક ડોલ લાડવા ખાધા પછી જો કોઈ સામે આવી જાય કે હરીફાઈમાં ઉતરે લાઈનમાં બેઠા હોય તો જેટલું ખાધું હોય ને એના કરતાં પાછું ડબલ ખાય કે નથી ખાતા. આ આપણે જોયેલું પણ હશે ને સાંભળેલું પણ હશે. એટલે જેના આંતરડા મજબૂત હોય ને એ ડોલ એક લાડવા પચાવવાની તાકાત એના આંતરડામાં છે જ, બરાબર ને. એટલે કહે છે કે આપણા આંતરડા જો મજબૂત હોય તો ગમે તે અન્ન નાખો તો તે પચાવી નાખે છે. પચાવી શકતા હોય તો આયુર્વેદનો કોઈ નિયમ એને લાગુ પડતો. આપણા આંતરડા મજબૂત હોય અને એક એક ડોલ લાડવા જો આપણું આંતરડું પચાવી શકતા હોય તો એને આયુર્વેદનો કોઈ નિયમ લાગુ પડતો. કોઈ નિયમ એને લાગુ પડે ને. નિયમ કોને લાગુ પડે? ખાધું પચતું ન હોય એને બધાને આયુર્વેદ કે અહીંયા મેડિકલનું બધે સહારો લેવો પડે કે નહીં. પણ અહીંયા જેનું આંતરડું મજબૂત છે, જેનું આંતરડું પાચન જબરદસ્ત પાચન કરે એવી તાકાત આંતરડામાં છે એને આયુર્વેદ કે મેડિકલનો કોઈ નિયમ એને લાગુ પડતો નથી. એવી જ રીતે અહીંયા પાણીથી ભરેલું અમૃત સરોવર જો માણસને મળી જાય તો એને ખાબોચિયાની કે નાના નાના ઝરણાઓની કે નાના નાના આવી રીતના જે છે એની કોઈ આવશ્યકતા રહેતી નથી. મન બુદ્ધિના આંતરડા જો મજબૂત છે તો શાસ્ત્રોના કોઈ નિયમો એને નડી શકતા. મન જેણે પાવરફુલ બનાવી દીધું, મન અને બુદ્ધિ જેણે સ્ટ્રોંગ બનાવી દીધી, બરાબર ને. પછી અહીં કહે છે કે મન અને બુદ્ધિ જેણે સ્ટ્રોંગ બનાવી છે એના આંતરડા મજબૂત છે તો શાસ્ત્રોના કોઈ નિયમો એને નડી શકતા નથી. આ વાત આપણે જો દ્રષ્ટાંતથી સમજીએ ને તો આ શ્લોક સારી રીતે સમજાઈ જાય. જૂના કાળની વાત પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર દ્રષ્ટાંત આપીને આ શ્લોકને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ગામની અંદર બધા લોકો ખેતી કરે અને વૈશ્રામ ભુવા જેવો મોટો અડીખમ 6 ફૂટનો માણસ જૂના કાળમાં એક ગામથી બીજે ગામ જવાનું હોય ને એટલે હાલીને જ મોટા ભાગે જવાતું. કાં ગાડાનો કાં ઘોડાનો ઉપયોગ કરે. એ વખતે કાંઈ મોટરસાઇકલ કે મોટર હતી નહીં. વર્ષો પહેલાંનું આ દ્રષ્ટાંત છે, જૂનું દ્રષ્ટાંત એમ. એટલે એને એક ગામથી બીજે ગામ પોતાની દીકરીને મળવા જવાનું હતું. સવારે નીકળે અને સાંજે પહોંચે એટલો લાંબો રન એની પાસે હતો. એટલે એની પત્ની વિચાર કરે છે કે આટલો લાંબો રન કાપશે અને બપોરે હાલતા હાલતા ભૂખ તો લાગે કે ન લાગે? ભૂખ તો લાગવાની છે. એટલે સરસ વહેલી ઉઠી અને એની પત્નીએ 12 મોટા આવા બાજરાના 12 રોટલા બનાવ્યા. કેટલા? 12 રોટલા બનાવી દીધા અને ભાતું તૈયાર કરી દીધું કે તમને જ્યારે બપોરે ભૂખ લાગે ત્યારે તમે આ ભાત હું તૈયાર કરી દઉં, તમે ખાઈ લેજો. એમ કરતાં આ ખેડૂત નીકળ્યો પ્રવાસે, બરાબર. ખેડૂત પ્રવાસે નીકળ્યો હતો. તેની પત્નીએ મોટા 12 રોટલા બનાવી દીધા. ઘણું ચાલ્યા પછી ભૂખ લાગી. બપોર થયા, ભૂખ લાગી. નાની એવી નદીનો પ્રવાહ હાલતો હતો. એને વિચાર કર્યો કે કાંઠા ઉપર બેસી અને રોટલા ખાઈ લઉં. પાણીની સગવડતા પણ અહીંયા છે એટલે બીજી કાંઈ મને ઉપાધિ નથી. એટલે ડુંગળીનો દડો અને છાશનું જે કાંઈ વ્યવસ્થાઓ કરી હતી ને એ ભાતું ખોલ્યું. એણે ભાતું ખોલી અને એ ખાવા માંડ્યો. 6 રોટલા ખાધા એટલે 1 લોટો પાણી પી ગયો. 6 રોટલા ખાધા ને એટલે 1 લોટો
પાણી પી ગયો. નદીના કાંઠા ઉપર આયુર્વેદાચાર્યની એક કુટીર હતી. એમાં આયુર્વેદની જે વનસ્પતિઓ હતી ને એનું બધું સંશોધન કરતા હતા કે આ વનસ્પતિમાં કેટલી તાકાત છે, કેટલી જાત છે, કઈ જાત કયા રોગ ઉપર લાગુ પડે છે ને એ બધું એની નાની એવી ઝૂંપડી નદીના કાંઠા ઉપર હતી. આ આયુર્વેદાચાર્યએ જોયું કે આ તો ખેડૂત અકલ બકલ છે કે કેમ, બધી અકલ ઘેરે મૂકીને આવ્યો છે કે એ કે આ જમ્યા પછી કોઈ દી એક લોટો પાણી પીવાય, આયુર્વેદ ના પાડે છે. જમ્યા પછી પાણી પીવો તો એ ઝેર થઈ જાય શરીરમાં, એમ આયુર્વેદ કહે છે. એટલે આયુર્વેદાચાર્ય આ બધું જાણતા હતા. એટલે એ જાણતા હતા એટલે ખેડૂતની પાસે આવ્યો. એ કે ખેતી કરો છો કે બીજી કાંઈ ખબર? એ કે જમ્યા પછી તમે એક લોટો જે પાણી પી ગયા ને આ તો ઝેર કહેવાય. આ જમ્યા પછી અડધો કલાક કે પોણો કલાક કે કલાક પછી માણસે પાણી પીવું, એમ આયુર્વેદાચાર્ય આ ખેડૂતને કીધું, સમજાયું. એ તો પછી ખેડૂત કહે છે કે તો પાણી ક્યારે પીવું જોઈએ? કે તો કે વચ્ચે થોડું ઘણું પાણી પીવો તો હાલે. હું કે વચ્ચે થોડું ઘણું પાણી પીવો તો હાલે, પણ તમે તો આખો એક લોટો ઠપકારી ગયા, બરોબર ને? આમ જ્યારે વેદાચાર્ય કીધું ત્યારે 6 રોટલા જે બાકી હતા ને એ ઠપકારી ગયા. આવી ગયું ને, લોટો વચ્ચે આવ્યો કે નહીં? તમે કીધું કે વચ્ચે વચ્ચે પાણી પીવો તો હાલે, એમ એક લોટો પી ગયા પછી આયુર્વેદ આચાર્યએ બહુ એને ઠપકો આપ્યો કે આ તો ઝેર પીધું. એ કે પણ પીવાય ક્યારે? તો કે વચ્ચે વચ્ચે તમે જો પીવો ને તો વાંધો આવે નહીં. એમ કરીને પાછા 6 રોટલા, કારણ કે 12 રોટલા બાંધી દીધા હતા, 6 ખાધા ને 1 લોટો પાણી, એટલે વચ્ચે આવી ગયું. એટલે પછી આયુર્વેદાચાર્ય 2 હાથ જોડીને કહે છે કે તમને અમારા આયુર્વેદ શાસ્ત્રનો કોઈ નિયમ તમને ન લાગે, કારણ કે તમારું આંતરડું જ એટલું મજબૂત છે કે 6 રોટલા ખાધા પછી 1 લોટો વચ્ચે પાણી પીધું ને પાછા 6 ડબક ઠપકાવી ગયા. એટલે તમારને અમારો કોઈ નિયમ લાગુ પડે નહીં. એમ કે એ નિયમ કોઈ લાગુ પડે નહીં. થયું તે થયું. ખેડૂત કે થયું તે થયું ભાઈ, હવે તો મેં પી તો નાખ્યું છે, હવે શું કરવાનું? એ કે પણ વચ્ચે પીવાનું હોય તો હું પાછા 6 રોટલા ખાઈ લઉં. એમ કરીને 6 રોટલા પાછા ખાઈ ગયા. વેદાચાર્યએ કહ્યું કે વચ્ચે થોડું પાણી પીવો તો ચાલે. 6 રોટલા બીજા જે ખાઈ નાખ્યા એટલે પાણી વચ્ચે આવી ગયું. શું કીધું? પાણી વચ્ચે આવી ગયું. આયુર્વેદાચાર્ય આ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. આયુર્વેદાચાર્ય આ ખેડૂતનું આવી રીતનું ખાવાનું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની પાસે જઈને ખેડૂતને કહ્યું કે તમને આયુર્વેદ કોઈ લાગુ પડે? એના નિયમો હવે તમને લાગુ ન પડે, કારણ કે 12 રોટલા જો બાજરાના ખાઈ જતો હોય, બરોબર ને, તો એને કોઈ આનું આંતરડું કેટલું મજબૂત હશે. અને આંતરડું જેનું મજબૂત હોય ને એને આયુર્વેદ કે મેડિકલ એની પાસે કાંઈ કામ કરી શકતા નથી. 6 રોટલા ખાધા પછી પાછા બીજા 6 રોટલા ખાય તેના આંતરડા કેટલા મજબૂત હશે તેને આયુર્વેદનો નિયમ લાગુ પડતો નથી. તેમાં ભગવાન ગીતામાં કહે છે કે જે આત્મવાન માણસ છે, જે નિર્યોગક્ષેમ માણસ છે, જે નિત્ય હલકે સત્વસ્થ છે, જે નિર્દ્વંદ છે અને ભગવાનને જેણે સેવી લીધા છે ને એને કોઈ નિયમ લાગો, સમાજમાં કોઈ નિયમ એને લાગુ પડે. કોના માટે છે આ જે 6 ગુણો જેણે પોતાના જીવનમાં લાવ્યા છે અને બ્રહ્મ રૂપ બની ગયો છે. કેવો બ્રાહ્મણ બની ગયો? બ્રહ્મરૂપ. એટલે ભગવાનને જે પામી ગયો છે એને કોઈ નિયમ લાગુ પડતા નથી. તેમાં ભગવાન ગીતામાં કહે છે કે જે આત્મવાન માણસ છે અને જે નિર્યોગક્ષેમ માણસ છે તેને સંસારના કોઈ બીજા નિયમો લાગુ પડી શકતા નથી. આને કયા નિયમો લાગુ પાડવાના હતા? ભગવાન ભક્ત પરાધીન છે, બરોબર ને? ભગવાન કેવા છે? ભક્તને પરાધીન થઈ ગયેલા. ભક્ત કે ને એ પ્રમાણે પછી ભગવાન કરે એવા ઘણા ભક્તો આ જગતની અંદર થઈ ગયા છે. ભગવાન આ થઈ ગયા છે. અમરીશ રાજા હતો, સારામાં સારું શાસન કરે, જબરજસ્ત, અને સાથે સાથે રૈયતને પણ સંભાળવાનો ખૂબ પ્રયત્ન કરે. એટલો જ નહીં પણ એ ભગવાનનો ભક્ત, રાજા હોવા છતાં એ ભગવાન ભક્ત થઈ ગયો. અને એક દિવસે એકાદશીના દિવસે એણે વ્રત લીધું અને વ્રત લઈ અને આવી રીતના બપોર થયા એટલે વ્રત પૂરું કરવા માટે હાથમાં આચમની લઈ અને વ્રત પૂરું કરવા માટે સંકલ્પ કરતા હતા. એવા જ વખતે ત્યાં દુર્વાસા આવ્યા. એટલે એને જોયું. રાજા હતો ભાઈ, રાજાઓ એટલે કે શું છે બધું? તો કે મારું વ્રત પૂરું કરવાનું છે.
એ કે તો કાંઈ વાંધો નહીં, તમે હવે આવી ગયા છો, તમે અમારું આવું રાજ પવિત્ર કર્યું છે, તો તમે પણ સ્નાન કરી આવો અને પછી જ હું મારા વ્રતની પૂર્ણાહુતિ કે તમને જમાડ્યા પછી હું મારું વ્રત પૂરું કરીશ. એમ કરી અને દુર્વાસા તો નદી કિનારે આવી રીતના સ્નાન સંધ્યા કરવા માટે જાય છે. ખૂબ જ વાર લાગી. અહીંયા બ્રાહ્મણો અત્યારે અમરીશને કહે છે કે ભાઈ સોગડિયું હાલ્યું જાય, તમારે જે સંકલ્પ કરવાનો છે એકાદશીનું, તમારે જે વ્રત લઈને તમારે જે પુણ્ય કમાવાનું છે ને એ આ યોગની અત્યારે આ સમયમાં કરવું પડે. આ સમયમાં નહીં કરો ને તો તમે અત્યાર સુધીના જે કાંઈ સત્કર્મ કર્યા છે ને એનું કોઈ પ્રકારનું પુણ્ય તમને મળશે. હવે એક બાજુ દુર્વાસાની રાહ જોવાની, દુર્વાસા આવ્યા પછી આ બધા સંકલ્પો લઈને બધા વ્રત પૂરા કરવાના, અને બીજી બાજુ અહીંયા બ્રાહ્મણો અહીંયા અમરીશને વારંવાર આગ્રહ કરી અને કહે છે કે સમય વીતતો જાય છે, શું કરવું? ત્યારે બ્રાહ્મણને અહીંયા અમરીશે પૂછ્યું કે તમારા શાસ્ત્રમાં અથવા તમારામાં એવું કોઈ પ્રયોજન છે કે જે વ્રતય પણ તૂટે નહીં અને આપણું કામ? તો કે હા, તમે ખાલી તુલસીના એક પાન લ્યો, તુલસીના પાન, એના ઉપર આચમની લઈને એક ટીપું પાણી નાખો અને ભગવાનની સામે સંકલ્પ કરો તો તમારો સંકલ્પ પૂરો થઈ જાય, તમારું વ્રત પણ તૂટ્યું નહીં. એવું આવું શાસ્ત્રમાં લખ્યું છે. અને એ સંકલ્પ બ્રાહ્મણોએ એને કરાવ્યો, તુલસી પત્ર ઉપર પાણી રાખી અને આ સંકલ્પ પૂરો કર્યો. તા દુર્વાસા આવ્યા. દુર્વાસાએ જોયું કે મારા પહેલાં હું આવું એ પહેલાં આ રાજા એના મનમાં સમજે છે હું એ આવી રીતનો જમવા શા માટે બેસી ગયો? કે અહીંયા અમરીશ કહે ભાઈ હું જમવા બેઠો, મેં તો ખાલી તુલસીના પત્ર ઉપર જેટલું ટકે ને એટલું પાણી લઈને મેં ખાલી આવો સંકલ્પ કર્યો છે, મોઢામાં પણ હજી મેં આ પાણી આ આચમની મૂકી નથી. એટલે એ કે ના ના આમ છે. દુર્વાસા તો પાછા એવા ખારા દૂધવા જેવા, એટલે એ તો એકદમ ક્રોધની અંદર આવી ગયા. અને ક્રોધની અંદર આવ્યા એટલે એણે તો જટા પસાડી અને જટામાંથી એક જટા નીકળી અને એને આજ્ઞા આપી કે તમે અમરીશને ખલાસ કરી નાખો. અને અમરીશને ભગવાને એક સુંદર શું કહેવાય સુદર્શન ચક્ર આપ્યું હતું. કોને? અમરીશ રાજાને. અમરીશ રાજાની જ્યારે ભક્તિ પરિપક્વ થઈ તપસ્યા કરીને એ વખતે ભગવાને એને એક સુદર્શન ચક્ર એક બીજું આપેલું હતું. એટલે અમરીશ તો વિચાર કરે છે કે આ તો કાળ મારી સામે આવેલો હશે કે. અને દુર્વાસાની જટામાંથી નીકળેલી આ કૃતિકા હવે મારો પ્રાણ લીધા વગર આ હવે રહે નહીં. એટલે ભગવાને આપેલું જે ચક્ર હતું ને એ ચક્ર દુર્વાસાની સામે છોડ્યું કે ના, દુર્વાસાને સામે છોડ્યું અને પોતાનો જીવ બચાવવા માટે અમરીશે ઘણો બધો પ્રયત્ન. તો એ ચક્ર દુર્વાસાને મારવા માટે અહીંયા એની પાછળ ભાગ્યું. દુર્વાસા વિચાર કરે છે કે હવે આ તો ઊંધું પરિણામ આવ્યું. મેં અમરીશને મારવા માટે જટા આવી રીતની છોડી હતી, તો આ ચક્ર તો મને મારવા માટે પાછળ પીડ્યું છે. એટલે શું કર્યું? ભાગવા જ માંડ્યા, મુઠ્ઠીઓ વાળી, ક્યાંય ખાવાનું મળે નહીં, પીવાનું મળે નહીં, પોરો. કારણ કે ચક્ર વાહે જોઈ ગયા. એ જો થોડો ઘણો પણ જો અહીંયા આરામ કે પાણી પીવાનો પ્રયત્ન કરું ને તો મારું મૃત્યુ નક્કી છે. દુર્વાસા હેરાન થઈ ગયા અને ગયા ત્યાં કૈલાસમાં જઈને ભગવાનને કહેશે કે ભગવાન તમે મારું રક્ષણ કરો. ભગવાન કે ભક્તના હાથમાંથી જે કાંઈ શક્તિ ગયું હોય ને એનું રક્ષણ મારાથી થાય નહીં, મારા કરતાં મારો ભક્ત મોટો છે. એમ ભગવાનમાં બ્રહ્માજી પાસે ગયા. એણે પણ કીધું કે જે ભક્તનો જે દ્રોહ કરે છે ને એને અમે પણ બચાવી શકતા નથી. વિષ્ણુ લોકમાં ગયા દુર્વાસા, અને વિષ્ણુ લોકમાં વિષ્ણુ ભગવાને કીધું કે તમે અપરાધ બીજાનો કર્યો છે ને માફી માગવા મારી પાસે આવ્યા? મારા રક્ષણની જવાબદારી તમે આવી રીતનું કરવા આવ્યા? તમે જેનો અપરાધ કર્યો હોય એની પાસે જો તમે માફી માગો તો જ તમારો છુટકારો. વિષ્ણુ ભગવાને બહુ સરસ આ રીતે સમજાવ્યું. અને પછી અહીંયા દુર્વાસા અહીંયા અમરીશની પાસે આવીને બે હાથ જોડી અને એને કહેશે કે ભાઈ હવે આને પાછું વાળી છે, બરાબર ને, મારી ભૂલ થઈ ગઈ. એમ કહેવાનો અર્થ કે ભક્ત કરતાં ભગવાન કરતાં ભક્તનું મહત્વ સમાજની અંદર વધારે. તેથી અહીંયા કીધું ને કે ભવાર્જુન, હે અર્જુન, તું એકવાર મારી સાથે જોડાઈ જા, મારો જો ભક્ત બની જા ને તો તારે કોઈ પ્રકારની ચિંતા તને રહે. તારા જે કીધું ને કે ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રે ગુણ્ય ભવાર્જુન નિર્દંડો નિત્ય સત્વસ્થ નિર્યોગ ક્ષેમ અને આત્મવાન. આ પાંચમાંથી એકેય વાત પછી
તારે એને કરવાની જરૂર પડશે. એકવાર તું મારી સાથે જોડાઈ જા. આવું ભગવાને ગીતાની અંદર અર્જુનને ધ્યાનમાં રાખીને માનવ જાતને બધાને કીધું છે. ભગવાનની સાથે જોડાઈ ભગવાનના ખરા અર્થમાં જો ભગત નહીં, કેવા ભક્ત બનવાનું. ભગત ત્રણ અક્ષર કેવા છે? છૂટા છૂટા, કાના માતર વગેરે. જેને ભગવાનને કાંઈ લાગે નહીં. પણ ભક્ત આપણે લખીએ ને પાટીમાં તો સીધો ક છે નહીં, ત સાથે જોડાઈ જાય. એટલે ભગવાનની સાથે જે જોડાઈ ગયેલો છે ને એને ભક્ત કહેવામાં આવે છે. એકવાર ભક્ત ભગવાનની સાથે જોડાઈ જાય, આત્મવાન બની જાય તો દુનિયાની કોઈ તાકાત એને હલાવી શકતી નથી. તેથી અહીં સુંદર મજાનું દ્રષ્ટાંત આપીને કહેશે કે એકવાર માણસને અમૃત સરોવર જો મળી જાય ને તો નાના નાના ખાબોચિયાની કોઈ જરૂરિયાત રહેતી નથી. આ પ્રાપ્ત કરવું છે. એટલે બ્રહ્મ જ્ઞાની એટલે કે બ્રહ્મલોકને અથવા બ્રહ્મવિદ્ત જેને પ્રાપ્ત કર્યું છે ને એને પછી બીજી કરવાની જરૂર નથી. તેમ ગીતામાં કહ્યું છે. તેના જીવનમાં તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણ્યસ વિજાનત વિશેષ રૂપે જણાવ્યું. એટલે અનુભવી આત્મનિષ્ઠ અનુભવનિષ્ઠ સાચો બ્રાહ્મણ બ્રહ્મને જાણે છે, બ્રહ્મને અનુભવે છે અને જેણે બ્રહ્મને પ્રાપ્ત કરી લીધા છે એના માટે બીજી કોઈ પ્રાપ્ત કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એમ ભગવાને બહુ સરસ રીતે સમજાવે. યાવા નર્થ ઉદાપાને, આ શ્લોકની અંદર એક શબ્દ આ છે. યાવા નાર્થ ઉદાપતે સર્વત સંપ્લુ તોદકે તાવાન સર્વેષુ વૈદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત. આ શ્લોકની અંદર ભગવાન આટલી વાત અહીંયા અર્જુનને સમજાવે છે. તે પ્રમાણે આત્મ સ્વરૂપને જાણનાર બ્રહ્મજ્ઞાનીને કર્મફળોનું વર્ણન કરનારા વેદોનો ચારે બાજુથી ભરપૂર જળાશય પ્રાપ્ત થયા પછી ખાબોચિયાના જેટલા જરૂરિયાત રહે છે. અમૃત સરોવરમાં બધું જ આવી જાય. જેમ હાથીના પગમાં બધું જ આવી જાય એમ અમૃત સરોવરની અંદર ખાબોચિયું પણ આવે. નાની નાની નદીઓના ઝરણા વહેતા હોય ને એ પણ આવે. નાના નાના તળાવો હોય એ પણ એની અંદર આવી જાય છે. અમૃત સરોવર મારું છે. જેમ ઘર મારું થયું કે તે ઘર સારું લાગે. જે દિવસે એમ લાગે કે ગીતા કૃષ્ણ ભગવાને મને જ કહી છે તેથી ગીતા મારી છે અને તે દિવસથી ગીતા આપણને કંઈક જુદી જ લાગશે. ગીતા મારા માટે છે અને ગીતા મારી જ છે એવી સમજણ જ્યારે માણસના બુદ્ધિમાં જ્યારે આવી જાય ને ત્યારે ગીતા સાંભળશું બોલશું ને તો ગીતાનો કંઈક જુદો જ રંગ છે. તેમાં જુદી જ મીઠાશ આવે. માણસ નકટો હોય, કાળો હોય પણ તેને જમાઈ બનાવે પછી તે સારો લાગે કે નહીં? જમાઈ ન હોય ત્યાં સુધી રખડતો ભટકતો કાળો હોય, બટકો હોય, ઠીંગણો હોય અને પછી અહીંયા કોઈ સ્ત્રી એમ કહેતા આ તો કાળો છે ને બાડો છે ને બોબલો છે. પણ એ જ છોકરાને જમાઈ તરીકે એ સ્ત્રી જો જ્યારે ઘરમાં લાવે ને ત્યારે શું થાય? એટલે કે તેમાં જુદી મીઠાશ આવે. માણસ નકટો હોય, કાળો હોય પણ તેને જમાઈ બનાવે પછી તે સારો લાગે. પછી સાસુ કહે કે મારા જમાઈ કાળા છે ખરા પણ તેમાં કાળા રંગની બહુ ચમક છે. શું કે મારા જમાઈ કાળા છે પણ કાળા રંગની બહુ ચમક. પેલા તો નિંદા કરતી હતી જમાઈ નહોતો ત્યારે છોકરાની, બરોબર. પણ એકવાર એ જ છોકરો એનો જમાઈ બની ગયો. નકટો તો નકટો, કાળો તો કાળો, ભગવાનનો કલર એ કાળો હતો ને એમ કરી એનું સમર્થન કરે. એટલે કે મારો થયો તે સારો. મૂળ વસ્તુ કહેવાનો આ મારો જે થયો ને એ સારો. પછી એમાં કેટલા દુર્ગુણ હોય, કેટલી શરીરમાં ગમે એટલી ખોડકાપણ હોય, એકવાર મારો થઈ ગયો ને એટલે હારો લાગે. એમ આ ભગવાનને કહેવાનું છે. ભગવાન અહીંયા કહેવા માગે છે કે ચારું બાજુથી ભરપૂર મોટું અમૃત સરોવર મળી જાય તો પછી માનવના જીવનમાં નાનકડા ખાબોચિયાની શું જરૂર? નાનકડા ખાબોચિયાની કાંઈ જરૂર પડતી નથી. નાનકડા ખાબોચિયાની જરૂર પડતી નથી. તેવી જ રીતે ભગવાન બીજા અધ્યાયના 46ના શ્લોકમાં ભગવાન કહે છે કે તાવાન સર્વેષુ વૈદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત. એકવાર આત્માને તે ઓળખી લીધો, આત્મવાન ભવ થઈ ગયો તો પછી બીજું એના માટે કોઈ પ્રયોજન રહેતું. આત્માને જેણે ઓળખી લીધો,
આત્માને જેણે સેવી લીધો અને જે બ્રહ્મરૂપ થઈ ગયો છે ને એના પછી સામાન્ય નાની નાની વાતોની અંદર એને કોઈ આવી રીતનું નથી. તેવી જ રીતે બ્રહ્મજ્ઞાની છે એટલે કે તત્વજ્ઞાની માણસ છે એને સર્વ વેદનું પણ પ્રયોજન નથી. સ્વયં સોનાની ખાણ હોય તો તે સોનાની દુકાને શા માટે હેરાફેરી કરે? આખી સોનાની ખાણ જ પોતાની છે. ઘણા બધા ટન હોનું પોતાની ખાણમાંથી નીકળે છે, તો એ નાનકડી નાની નાની જે દુકાનો હોય એના તરફ એનું ધ્યાન હોય. એને કે આ બધું અમારું ઉત્પાદન જ આ બધી દુકાનોમાં આવે છે. એટલે જેને મોટી ખાણ મળી જાય તેને નાના નાના આવી રીતના શોરૂમની કોઈ જરૂર પડતી નથી. એમ કે ભગવાન આ શ્લોકમાં કહેવા માગે છે કે ચારે બાજુથી વિશાળ પાણીથી ભરેલું અમૃત સરોવર છે. તે મળી જાય તો નાના નાના ખાબોચિયાઓ કે ખાબોચિયાની એને કોઈ પ્રકારની જરૂરિયાત રહેતી. એકવાર અમૃત સરોવર મીઠા પાણીનો જળાશય મળી જાય પછી નાના નાના વહેતા લેલા ઝરણાઓ છે, ખાબોચિયા છે, નાની કોઈ પ્રકારની એને જરૂર રહેતી નથી. ભગવાન કહે છે કે એકવાર બ્રાહ્મણસ્ય વિજાનત, વેદો અને શાસ્ત્રોને તત્વથી જાણનાર બ્રહ્મજ્ઞાનીનું સઘળા વેદોમાં એટલું પ્રયોજન રહેતું નથી. 5 તત્વો જાણ્યા છે. પરમાત્માની પ્રાપ્તિ થવાથી ત્રણેય ગુણોથી રહિત બની જાય છે. તે નિર્દ્વંદ બની જાય છે, અર્થાત તેમનામાં રાગ દ્વેષ વગેરે રહેતો નથી. તે નિત્ય તત્વમાં સ્થિત થઈ જાય છે અને તે યોગક્ષેમ બની જાય છે, અર્થાત કોઈ વસ્તુ મળી જાય અને મળેલી વસ્તુનું રક્ષણ થતું રહેલું છે. તે સદા પરમાત્મા પરાયણ રહે છે. નિષ્કામ જો માણસ થઈ જાય તો અનંત કામનાઓનો અંત આવી જાય. એકવાર ભગવાનને સેવી લીધા, ભગવાન બ્રહ્મજ્ઞાની પુરુષ થઈ ગયો અને પછી એને કોઈ કામના કે વાસ રહેતા, એ બધા જે કામના અને વાસનાનો પણ અંત આવી જાય છે. ભગવાન વેદની નિંદા કરતા નથી. એકવાર માણસને બ્રહ્માનંદ પ્રાપ્ત થઈ ગયો પછી તેને કોઈ પ્રાપ્ત કરવાની જરૂર નથી. તેમાં બધા જ આનંદો આવી જાય છે. બ્રહ્માનંદ છેલ્લામાં છેલ્લું. ઘણા બધા એની પહેલાં ઘણી બધી વસ્તુ પ્રાપ્ત કરવી, એમ કરતો માણસ જ્યારે બ્રહ્મના આનંદ સુધી પહોંચી જાય છે પછી બીજા આનંદો એને નાના લાગે છે. ભોગાનંદ છે, ભાવાનંદ છે, દિવ્યાનંદ છે, તેજાનંદ છે. આ બધા આ બધા આનંદોને પાર કરતો માણસ જ્યારે આગળ જાય છે ત્યારે બ્રહ્માનંદ સુધી પહોંચી જાય. બ્રહ્મનો આનંદ જેણે મેળવી લીધો છે એને પછી સામાન્ય આવી રીતના કોઈ હલાવી શકતા નથી. પાણી એક તો ઘરમાં હોય, આપણે ખબર ને પાણી ક્યાં હોય તો કે આપણા ગોળામાં હોય ને કોઈ આપણી ઘરે મહેમાન આવે અને ગ્લાસ ભરીને આપણે આપીને તો પાણી ક્યાં હોય તો કે પહેલું પાણી તો આપણા ઘરમાં હોય અને ઘરમાં એક નાનકડો એવો ગોળો હોય અને ગોળાની અંદર આખા દિવસનું પીવાય એટલું પાણી આપણે ભરેલું હોય છે. પણ એ ગોળામાં રહેલું પાણી કોઈ મહેમાન આવે ત્યારે એક નાનકડા ગ્લાસની અંદર ભરીને આપણે આપીએ છીએ. બીજું પાણી છે કૂવામાં. પેલું પાણી ક્યાં છે? આપણા ઘરના માટલામાં. બીજું પાણી ક્યાં છે? કૂવામાં રહેલું છે. આપણે 20 ફૂટ 50 ફૂટ કે 100 ફૂટ જે કૂવો કરીને એ કૂવાની અંદર આ પાણી. ત્રીજું પાણી છે તળાવ. નાના એવા ગામડામાં આપણે જાય ને તો નાના નાના તળાવ હોય છે. એ તળાવમાં એ પાણી આપણે મળે છે. પછી એક પાણી છે નદીઓમાં વહેતો પ્રવાહ. એ પણ એક પ્રકારનું પાણી મળે છે. ઉદપાને સર્વત્ર સંપલું એટલે કે બધું બાજુથી ભરપૂર અમૃત સરોવર મળી જાય છે. ગ્લાસમાં જે પાણી છે એના કરતાં વિશેષ પાણી કૂવાનું, એના કરતાં વિશેષ પાણી અહીંયા તળાવનું, તળાવ કરતાં વિશેષ પાણી નદીનું અને નદી કરતાં વિશેષ પાણી અમૃત સરોવરનું છે. એટલે અમૃતસરનું પાણી એકવાર જો માણસને મળી જાય તો આ બધા નાના નાના પાણીની કિંમત એની પાસે કોઈ મૂળ વસ્તુ ભગવાનને અર્જુનને આ દ્રષ્ટાંત આપીને આ બધું સમજાવવાનું છે કે એકવાર માણસ જો બ્રહ્મજ્ઞાની બની જાય, ભગવાનનો લાડકો દીકરો બની જાય અને ભગવાનના મુખારવિંદમાંથી એકવાર શબ્દ નીકળે કે યો મદ ભક્ત સમીપે અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવસ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી. બરાબર. પછી આગળ કહેશે કે નિષ્કામ કર્મયોગ કરી અને માણસ જો આવી રીતનું વર્તન સરવાનું કરે
અનપેક્ષ અને શું કહે છે? અનપેક્ષ સુશીર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમેપી. એકવાર ભગવાન એમ કે તું મારો ભક્ત થઈ ગયો, એમ ભગવાન જો સિક્કો મારી ગયા તો પછી ભગવાનને એટલે કે ભક્તને પછી કોઈ નાની નાની વસ્તુની અંદર રસ રહેતો નથી. એકવાર અમૃત સરોવર મળી જાય પછી નાના નાના આવી રીતના જળાશયો છે ને કે એને કોઈ આવશ્યકતા લાગતી નથી. પણ એના માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ કે એકવાર હું બ્રહ્મજ્ઞાની થઈ જાઉં, ભગવાન પણ મારી ઉપર સિક્કો મારી ગયા કે યો મદ ભક્ત, આના કરતાં મને કોઈ વધારે ભક્ત પ્રિય નથી. કેવો ભક્ત? તો એમાં 6 વાતો લખી છે. કેટલી? અનપેક્ષ, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર મારા માટે મન, મારા માટે બુદ્ધિ, મારા માટે ઇન્દ્રિયો, મારા માટે શરીર અને મારા માટે વિત, મને મળેલી જે કાંઈ શક્તિઓ છે ને એ નિષ્કામ ભાવે સમાજની અંદર જે વાપરવાનો જે પ્રયત્ન કરે છે ને આનાથી વધારે મને કોઈ પ્રિય. યો મદ ભક્ત સમે પ્રિય. એમાં અનપેક્ષાની વાત ભગવાને પ્રથમ કીધી. કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર માણસે પ્રભુ કાર્યમાં ઘસાવાનો થોડો ઘણો પ્રયત્ન કરવો. આપણે કુટુંબ માટે છે, ધંધા માટે છે, નોકરી માટે છે, એના માટે તો રોજ આપણે ઘસાઈએ છીએ. મન પણ વાપરી, બુદ્ધિ પણ વાપરી, શરીર પણ વાપરી, બરાબર, હાથ પગ બધું વાપરી કે નહીં? શા માટે? તો કે એ બધું વાપરવાથી મને ભોગ મળે અને મને સારામાં સારો મહિને પગાર મળે. એટલા માટે આપણે બધું સવારમાં વહેલું ઉઠવું પડે તો વહેલું પણ ઉઠીએ અને સમયસર 8 વાગે જો ઓફિસે જવાનું હોય ને તો માણસ વહેલો ઉઠીને તૈયાર થાય કે ન થાય? બધું જ આપણે મન, બુદ્ધિ, ઇન્દ્રિય, શરીર જે કાંઈ આપણે છે ને એ આપણે ઘણીવાર આપણા માટે તો વાપરતા હોય છે. પણ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે જેમ તું તારા સ્વાર્થ માટે, જેમ તારી નોકરી માટે, જેમ તારા ધંધા માટે તું જે મન અને બુદ્ધિનો ઉપયોગ કરી અને એના માટે જે પ્રયત્ન કરે છે એમાંથી નાનકડો ભાગ, કેટલો? બધો ભાગ નહીં પણ નાનકડો એવો ભાગ તું મારા માટે જો ઘસીશ ને તો ભગવાન કે યો મદ ભક્ત અનપેક્ષ. પછી બીજો શબ્દ વાપરો શુચિ. શુચિ એટલે સંસ્કૃત શબ્દ છે અને એનો અર્થ થાય છે પવિત્ર. કેવો? માણસ પવિત્ર બનવો, આંતર પવિત્ર હોય એમ બાહ્ય પવિત્ર પણ બનવો. અંદરથી માણસે પવિત્ર થવું જોઈએ, બરાબર ને? અંતઃકરણને શુદ્ધ કરવું જોઈએ. એમ બહાર જે છે ને બહારની અંદર પણ પવિત્રતા લાગે. એટલે શરીરની અંદર અને શરીરની બહાર આ બંને પવિત્રતા માણસે રાખવી જોઈએ. શરીરને જો પવિત્ર રાખવાનું હોય તો આપણે આખી રાત્ર સૂતા હોય, પરસેવો આન તેન ઘણું બધું હોય, એટલે આપણે શરીરને સ્વચ્છ કરવા માટે શું કરીએ કે બાથરૂમમાં જઈને ઉપરથી બરોબર શાવર એટલે કે ફુવારો ચાલો કરી અને સરસ મજાના શેમ્પૂને હારા સાબુથી નાહી કે નહીં? એનાથી શું થાય આપણું? તો કે ભાઈ શરીર અમારું સ્વસ્થ થઈ ગયું. અમારી પાસે બેસે તો એને પરસેવાની હવે સુગંધ આવશે. હવે તો અમારું આવી રીતના સારા સાબુ વાપરે છે ને એની સુગંધ બાજુવાળાને આવે. એટલે શરીરની સ્વચ્છતા માટે પાણી, બરાબર, અને પછી મનની સ્વચ્છતા માટે ચિત્ત એકાગ્રતા. પછી નાહી ધોઈને ભગવાનનું નાનું એવું મંદિર આપણા ઘરની અંદર હોય, ત્યાં માણસે 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક બેસવું જોઈએ. આખા જગતને ભૂલી અને ભગવાનની પાસે બેસવાનો પ્રયત્ન કરવો. આખું જગત ભૂલ્યું, ધંધો ભૂલ્યો, નોકરી કામ બધું ભૂલી જવાનું 5-15 મિનિટ માટે હું અને મારો ભગવાન. આવી રીતનું જો ભગવાનની અંદર આપણું જો મન એકાગ્ર થાય ને તો આપણું મન શુદ્ધ અને પવિત્ર થઈ જાય. એના માટેની બહારથી કોઈ પ્રક્રિયા નથી મનને શુદ્ધ કરવા માટે. ના, અમારી પાસે આટલા પૈસા છે ને એનાથી અમે અમારા મનને અને બુદ્ધિને શુદ્ધ કરી નાખીએ. એ શરીર શુદ્ધ કરવું હોય તો એના માટે પૈસા શેમ્પુ વેમ્પુ હારા બધા કિંમતી લાવે એ શક્ય છે. પણ મન અને બુદ્ધિને જો સ્વસ્થ કરવાના હશે ને તો એના માટે તો એક જ રસ્તો છે કે આપણું મન જ્યાંથી આવ્યું છે ને ભગવાન પાસેથી આવ્યું છે તો ભગવાનને આપણે આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી બુદ્ધિની વાત આવી. ત્રીજી વાત, પહેલાં શરીરને સ્વસ્થ કર્યું, પછી મનને સ્વસ્થ કરવા માટે ચિત્ત એકાગ્ર, ધ્યાન, ધારણા આપણે જે કરીએ ને ધ્યાન ધરી લેવું જોઈએ. એટલે આપણું મન શુદ્ધ થયું અને પછી આવી આપણી બુદ્ધિ. બુદ્ધિને શુદ્ધ કરવા માટે માણસે સારા શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ રોજ કરવો તો આપણી બુદ્ધિ સ્વચ્છ થાય, પવિત્ર થાય અને ઘણું બધું મોટા કામો આપણી બુદ્ધિ કરી શકે. પણ રોજ એને ખોરાક મળવો જોઈએ. આપણે એક દી ખોરાક ખાઈ લઈ અને પછી કંઈક ના હવે આપણે મેં
અઠવાડિયા પહેલાં ખાધો હતો ને હવે મને જરૂર નથી. અરે બાપા મરી જાઓ પણ તમે એક દિવસ ખાવાથી કે એક ટક ખાવાથી હાલે ને એને 3 ટાઈમ અથવા 2 ટાઈમ, બહુ ભૂખાડો હોય તો વળી 4 ટાઈમ ખાય, પણ ખોરાકની જરૂર પડે કે નહીં? એમ રોજ મારી બુદ્ધિને રોજ નવા નવા સારા સારા વેદ, ઉપનિષદ, ગીતા, રામાયણ, મહાભારત આવી રીતના રામાયણના તેજસ્વી અને દિવ્ય વિચારો રોજ આપણી બુદ્ધિને મળવા જોઈએ. તો જ આપણી બુદ્ધિ સ્ટ્રોંગ મજબૂત થાય. અને મજબૂત એકવાર જો આપણી બુદ્ધિ હશે ને તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણે હિંમતી સમાજમાં ઊભા રહીશું. સમાજમાં જો આપણે અડીખમ ઊભા રહેવું છે ને તો બુદ્ધિ સ્ટ્રોંગ હોવી જોઈએ, મજબૂત હોવી જોઈએ. તો જ ગમે તેવા આવી રીતના ચારે બાજુથી સંસારની અંદર આવતા રહેલા વાવાઝોડા છે ને એમાંથી આપણે બચી શકશું. અને અંતઃકરણની શુદ્ધિ માટે ધ્યાન, આ બધી જ વાતો આપણું શાસ્ત્ર આપણે સમજાવે છે. તેથી બહુ સરસ બધી વાતો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા આ બધી વાતો. એકવાર માણસ બ્રહ્મજ્ઞાની બની ગયો, બ્રહ્મને સેવી લીધા, બ્રહ્મને પ્રાપ્ત થઈ ગયો અને બ્રહ્મનો બની ગયો. કેનો? બ્રહ્મ એટલે ભગવાનનો બની ગયો. પછી ગમે તેવા દુર્વાસા જેવા દુર્વાસા પણ અહીંયા મારવાનો પ્રયત્ન કરે ને પણ એ કોઈ એને મારી શકતું. આટલી તાકાત અહીંયા બ્રહ્મજ્ઞાની ભક્તોની અંદર ને બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણની અંદર એનું વર્ણન ભગવાન કે એકવાર જો આવી રીતનો થઈ જાય તો એને પછી નાના નાના ખાબોચિયાની કે નાના નાના ગ્લાસની અંદર પાણી હોય એની કાંઈ જરૂર પડતી નથી. એમ કે એટલે કે મીઠા પાણીનો મહાસાગર મળી જાય તો ગ્લાસ, કૂવો, તળાવ, ઝરણું, નદી આનું શું પ્રયોજન ભાઈ? અમૃતરૂપી મોટું સરોવર મળી જાય તો ગ્લાસમાં ભરેલું પાણી હોય, બરાબર ને, એનું કોઈ મહત્વ રહેતું નથી. કૂવો હોય તો એનું પણ મહત્વ નહીં, તળાવ હોય તો પણ એનું મહત્વ રહેતું નથી. ગ્લાસથી પીવાનું પ્રયોજન પૂરું થાય. ગ્લાસનું પાણી તો લિમિટેડ હોય ને, એ આપણે તરસ લાગી હોય ને 1 ગ્લાસ પાણી પીએ એટલે આપણી તૃષા શાંત થઈ જાય. એટલે એ તો લિમિટેડ છે. એમ એટલે કે ગ્લાસથી પીવાતું પાણી એ મર્યાદિત છે. આપણે હાથ પગ ધોવા છે તેથી એના કરતાં થોડુંક આગળ જવું પડે. નાનું એવું ખાબોચિયું ભર્યું હોય તો હાથ પગ ધોવા આપણે એમાં જવું. એના કરતાં આપણા વધારે જો પાણીની જરૂરિયાત હોય તો તેના માટે આગળનું પ્રયોજન જોઈએ, એ કૂવો જોઈએ. અને એનાથી વધારે જો આગળ આપણું જો પ્રયોજન હોય તો ડૂબકી લગાવવાની તળાવમાં. મોટું તળાવ હોય એમાં ડૂબકી, અને કિનારે બેસીને સ્નાન કરવાનું હોય તો ઝરણું જોઈએ. અને મહાન સાગરની અંદર જો આપણે ઘૂમવાનું હોય તો મોટો મહાન સમુદ્ર જોઈએ. સમુદ્રની અંદર હોડી લઈને જાય એટલે કહેવાનો અર્થ એક કરતાં બીજું, બીજા કરતાં ત્રીજું આમ ચડિયાતું છે. એટલે એકવાર અમૃત સરોવર મીઠા પાણીનું ઝરણું જો મળી જાય સલોસલથી પાછું ભરેલું, ખાલી નહીં. એમ ખાલી તળાવ તો ઘણા સૌરાષ્ટ્રમાં હાટા મારે છે અત્યારે, બરાબર, ખાલી નહીં. સલોસલથી અહીં ભગવાને સલોસલ શબ્દ વાપર્યો. હું ભગવાન કહે છે કે હે અર્જુન, સલોસલથી ભરેલું અમૃત સરોવર એકવાર જો માણસને મળી જાય તો એમાં ખાબોચિયાની જરૂર રહેતી નથી. માટે તું બ્રહ્મજ્ઞાની બની જા. કેવો? અર્જુનને ભગવાન આ આદેશ આપે છે, ઉપદેશ આપે છે અને સાથે સાથે આશીર્વાદ પણ આપે છે. ભગવાન આ શ્લોકની અંદર 3 વાતો સમજાવવા માગે છે. આશીર્વાદ પણ આપે છે, આદેશ પણ આપે છે, અને આવી રીતનો તારે હવે થવું. અમૃતથી ભરેલા સરોવરની તારે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આવા ખાબોચિયા જેવા બધાય જે 11 અક્ષરની સેના લઈને જો તારી સામે જો લડવા આવ્યા છે ને એ બધા તને ખાબોચિયા જેવા દેખાશે, પછી એની જરૂરિયાત તને લાગશે નહીં. બધામાં સમુદ્રનું પાણી છે, વર્ષા રૂપે આવે છે, બરોબર. બધામાં પાણી કોનું છે ભાઈ? ઘણીવાર આપણને એમ થાય કે ભાઈ આ તો સમુદ્રનું પાણી ખારું છે, હવે અમારા ગોળામાં મીઠા રૂપે ક્યાં આવ્યું? પણ સમુદ્રનું જ પાણી છે. સમુદ્રની અંદર 45-50 ડિગ્રી ઉનાળામાં જ્યારે સૂર્ય તપતો હોય અને સમુદ્રની અંદર એ તપે અને એમાંથી વરાળ થાય અને વરાળમાંથી વાદળા બંધાય અને વાદળા બંધાય અને મારા તમારા ઘરમાં, કૂવામાં, તળાવમાં પાણી ક્યાં જાય? તો એ પાણી કોનું છે ભાઈ? અંતે તો પાણી સમુદ્રમાંથી આવ્યું છે. અને ભગવાન અહીં કહે છે કે મૂળ વસ્તુ એ છે કે આવી રીતના જે ચારે બાજુથી સલકાયેલો સમુદ્ર જો માણસને મળી જાય અને એ મળી જાય તો કૂવામાં પાણી રહેલું છે તે, ગ્લાસમાં રહેલું છે તે, તળાવમાં રહેલું છે તે, અને નાના ઝરણામાં રહેલું છે ને એ બધું જ પાણી આ સરોવરનું પાણી છે. એટલે સરોવરને મુખ્ય ગણવાનું અને ભગવાન મુખ્ય, પછી બધાય ગૌણ. પહેલો મારો ભગવાન અને પછી એની અંદર બધા આવી જાય. હાથીના પગલામાં જેમ બધું આવી જાય એમ ભગવાનને એકવાર જો સેવી લીધા ને તો બધી જ વસ્તુ એમાં આવી જાય છે. તેથી
બધામાં સમુદ્રનું પાણી છે, વર્ષા રૂપે આવે છે. ગ્લાસ, કૂવો, તળાવ, ઝરણું, નદી સંસારના સુખો છે. આ ગ્લાસ કેવા છે? ગ્લાસ છે, કૂવો છે, તળાવ છે, ઝરણું છે, એ બધા સામાન્ય માણસ જે સંસારી છે ને એ બધા એના સુખો છે. અને અમૃત સરોવર એ બ્રાહ્મણસ્ય વિજાનત, આવો શબ્દ ભગવાને બીજા અધ્યાયના 46મા શ્લોકની અંદર વાપર્યો. શું કીધું છે? બ્રાહ્મણસ્ય વિજાનત. અને કૂવો હોય, નાનું ખાબોચિયું હોય, ઝરણું હોય, બરોબર ને, એ બધા કેવા છે? એને સાંસારિકની ઉપમા આપવામાં આવી છે. પણ એ અમૃતરૂપી જે ઝરણું છે તે કેવું છે? કે અમૃતરૂપી સરોવર એ બ્રાહ્મણસ્ય વિજાનત. આમ ભગવાને આ શ્લોકની અંદર સમજાવ્યું છે. બ્રહ્માનંદ મળી જાય તો પછી બીજું પ્રાપ્ત કરવાની જરૂર. એક બ્રહ્મનો આનંદ, ઘણા બધા આનંદો છે, એમાં બ્રહ્મનો આનંદો એકવાર મળી જાય તો બીજા આનંદોની જરૂર નથી, એમ ભગવાન કહે છે. તેથી ભગવાન કહે છે કે હે અર્જુન, બધી બાજુથી ભરપૂર જળાશય મીઠા પાણીમાં મળી જાય તો પછી નાના નાના ખાબોચિયાનું શું પ્રયોજન છે? આમ કરી અને અહીંયા 46મા શ્લોકની અંદર ભગવાન સુંદર મજાની આ દ્રષ્ટાંત આપીને આ વાત આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે આપણે આવશું ત્યારે બીજા અધ્યાયનો ખૂબ જ મહત્વનો શ્લોક જે આપણે ઘણીવાર ગણગણતા હોઈએ છીએ. કર્મણીએ વાધિકા રસ્તે, બરોબર, મા ફલેશું કદાચન, મા કર્મ ફલ હેતુર્ભૂર્મા તે સંગો સ્વતી કર્મ. આ શ્લોકની અંદર અહીં કહે છે ભગવાને 39મા શ્લોકમાં જે સમબુદ્ધિ એટલે કે સમતાને સંભાળવા માટે અર્જુનને આજ્ઞા આપી હતી, તેની પ્રાપ્તિ માટે હવે આ શ્લોકની અંદર કર્મ કરવાની આજ્ઞા આપે. સમભાવ એટલે અહીંયા શું કહેવાય? આપણે સાંખ્ય યોગ કહીએ ને, સાંખ્ય યોગ અને કર્મયોગ. આગલા શ્લોકોની અંદર બે આજ્ઞા ભગવાને આપી હતી કે સાંખ્ય યોગ પણ જરૂરી છે અને કર્મયોગ જરૂરી છે. આ બંને હું તને આજ્ઞા આપું છું કે બંને કર્મયોગ અને જ્ઞાનયોગ સેવવા જેવા છે. અને અહીંયા હવે આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને આજ્ઞા આપે છે. શું આપે છે? કે પ્રાપ્તિ માટે હવે આગળના શ્લોકમાં કર્મ કરવાની આજ્ઞા આપે કે હવે તારે કર્મ કરવું જ જોઈએ. એ કર્મની આજ્ઞા કેવી છે? તો કર્મણીએ વાધિકા રસ્તે મા ફલેશું કદાચન, મા કર્મ ફલ હેતુર્ભૂર્મા તે સંગો સ્વતી કર્મણી. બીજા અધ્યાયની અંદર ભગવાન અહીંયા કર્મ કરવાની અર્જુનને આજ્ઞા આપે છે. કેવી રીતની આપે છે? આપણે આવતીકાલે આવશું ત્યારે ભગવાન આ આજ્ઞા અર્જુન આપે છે એનો વિચાર આવતીકાલે.